નમસ્કાર. મૂળભૂત અધિકારોની અંદર આપણે 19 સુધી મૂળભૂત અધિકારો ખતમ કર્યા છે. એ આપણે 20, 21 અને 22 બરાબર. અ, એવું કહેવાય કે ઢગલો કેસીસ બન્યા હોય ઐતિહાસિક કેસીસો તો 20, 21 અને 22 પરથી જ બન્યા છે. એટલે આમ કહેવા જાય ને તો આખું બંધારણ કોણ તો 20, 21, 22 છે. બરાબર. 14 છે, 19 છે, 20, 21, 22 છે. આના પર તમને ઘણા બધા કેસીસો મળ્યા હશે. હવે દેખો, 14 વગર 19નું અસ્તિત્વ નથી, 19 વગર 14નું અસ્તિત્વ નથી, 20, 21, 22 બરાબર એ બધાનું 19 અને 14 વગર અસ્તિત્વ નથી. હવે આ વાક્ય હું બોલું તો થોડું સમજવાનો પ્રયત્ન કરજો સર શું બોલે છે. હું એમ કહું છું બેટા કે એક ફક્ત તમને 19મો અનુચ્છેદ મળી જાય એનો કોઈ મિનિંગ નથી, ફક્ત તમને 20 મળી જાય એનો કોઈ મિનિંગ નથી, 21, 22 મળી જાય એનો પણ કોઈ મિનિંગ નથી. અને એવું કહેવાય કે 14, 20 અને 21 બરાબર આમને એમ કહેવાય તો ગોલ્ડન ટ્રાયેંગલ છે એમ કે તો પણ ચાલે. આ બધા છેદો એકબીજા સાથે સંકળાયેલા છે. તમે સમજો કે મને 19મા અનુચ્છેદ પ્રમાણે વાણી સ્વતંત્રતાનો અધિકાર મળી ગયો બરાબર. હું કંઈ પણ બોલું છું સરકાર મને તરત અરેસ્ટ કરી લે બરાબર. અને અરેસ્ટ કેવું હોય, આર્બિટરી હોય, મનસ્વીપણું હોય બરાબર. તો મને વાણી સ્વતંત્રતાના અધિકારનો મિનિંગ શું નીકળ્યો બરાબર. મને 21મા અનુચ્છેદમાં જીવન જીવવાનો અધિકાર મળે છે, 20મા અનુચ્છેદમાં દોષ સિદ્ધિ બરાબર અને 22ની અંદર ધરપકડ અને અટકાયત છે. હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે દેખો આર્ટિકલ 20 જે છે બરાબર, આર્ટિકલ 20ની અંદર તમારે બોલવાનું છે, મારી સાથે બોલવાનું છે. પ્રોટેક્શન બોલો તો ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ફોર ઓફેન્સ, કન્વિક્શન ફોર ઓફેન્સ. હવે ઓફેન્સ એટલે ગુનો બરાબર. હવે એક વસ્તુ સમજજો કે કોઈ વ્યક્તિ અક્યુઝ થાય છે અને કન્વિક્ટ થાય છે એમાં ફરક છે. આરોપ તો કોઈ પણ મૂકી દે ભેગા, સાબિત કરો ને. અક્યુઝ થવું અલગ વસ્તુ છે અને કન્વિક્ટ થવું અલગ વસ્તુ છે. હવે ખબર પડે છે બરાબર. આપણે અક્યુઝ કરીએ અને કન્વિક્ટ કરીએ, ડિફરન્સ છે. ઓકે. હવે સમજવાની વાત અહીં છે કે પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ઓફ ફોર ઓફેન્સ બરાબર. તો 20મો અનુચ્છેદ મને શું કહે છે? 20મો અનુચ્છેદ સ્ટેટની સામે આપણને ફંડામેન્ટલ રાઇટ્સ કોની સામે મળેલા બરાબર. ફંડામેન્ટલ રાઇટ કોની સામે મળેલા છે? સ્ટેટની સામે. સ્ટેટ એટલે કોણ? તો આર્ટિકલ 12માં જે આવેલું એ બરાબર. આમ ઓકે. તો 20મો અનુચ્છેદ શું કહે છે? 20મો અનુચ્છેદ એમ કહે છે કે તમે ગુનાની સિદ્ધિ કરો, દોષ જે લગાડ્યો છે, આરોપ જે લગાડ્યો છે એ આરોપને તમે સિદ્ધ કરો, પ્રૂવન કરો. આ લોકો મને એમ કે પ્રમોદ તે આ મર્ડર કર્યું છે બરાબર, તો આ તો એક ફક્ત આરોપ છે કે નહીં બરાબર. એ આરોપ જે લગાયો છે મારી પર બરાબર એને સાબિત કરો. એ સાબિત કોણ કરે બેટા? સ્ટેટ કરે. સ્ટેટ એટલે કોણ? પોલીસ કરે છે કે નહીં બેટા? તો પોલીસ બી શામાં આવે બેટા? સ્ટેટની વ્યાખ્યામાં જ આવે કે નહીં? તો મારો આરોપ સાબિત કોણ કરશે? સ્ટેટ. એનો મતલબ આરોપ સાબિત કરવાનું હેડેક મારું નથી, એ હેડેક કોનું છે? સ્ટેટનું છે. સમજણ પડે છે હું શું કહું છું? તો આ જે મારો આરોપ છે એ આરોપને સાબિત કોણ કરશે? સ્ટેટ કરશે. એનો મતલબ હું ગિલ્ટી જ્યારે ગિલ્ટીને પ્રૂવન કરવાનું છે ને બેટા, એ ગિલ્ટીને પ્રૂવન કરવાનું કામ સ્ટેટ કરશે. સ્ટેટ એટલે કે પોલીસ. હે ને? જ્યારે તમે 21મા અનુચ્છેદને દેખશો, સાંભળજો. તો 21મો અનુચ્છેદ શું કહે છે ખબર? સાંભળજો. 21મો અનુચ્છેદ એમ કહે છે કે નો પર્સન, શું કીધું બેટા? બોલો. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ એટલે વંચિત, ડિપ્રાઇવ એટલે વંચિત. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ ઓફ હિઝ લાઈફ ઓર પર્સનલ લિબર્ટી. દેખો અહીંયા ફ્રીડમ શબ્દ નથી વાપર્યો. કયો શબ્દ વાપર્યો છે બેટા? અને જો ફ્રીડમ શબ્દ નથી વાપરેલો બરાબર, તો ફ્રીડમ શબ્દ નથી વાપર્યો અને શબ્દ કયો વાપર્યો છે? લિબર્ટી. તો લિબર્ટી અને ફ્રીડમમાં ડિફરન્સ શું? કાયદામાં રહીને મળતી સ્વતંત્રતા એટલે લિબર્ટી ને. એટલે જ પાછળ શું લખ્યું છે ખબર બેટા? એક્સેપ્ટ.
અકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. શું કહે છે ખબર? નો પર્સન શેલ બી, અહીંયા પર્સન એટલે આ વ્યક્તિ માટે છે કે નહીં? વ્યક્તિ માટે છે એટલે એનો મતલબ અહીં નાગરિક પણ આવે અને વિદેશી વ્યક્તિ પણ આવે કે નહીં? બોલો. બરાબર. નો પર્સન શેલ બી, અહીંયા શેલ વાપર્યું છે એનો મતલબ 100% શ્યોરિટી વાળી વાત છે કે નહીં? ટેન્સમાં અમે મે બોલું, બરાબર, તો એની શ્યોરિટી ઘટી જાય. કેન બોલું, શ્યોરિટી ઘટી જાય. પણ અહીં કયો શબ્દ વાપર્યો છે? શેલ. શેલ અને વિલ વાપર્યું છે. તો શેલ બી ડિપ્રાઇવ્ડ એટલે વંચિત નહીં કરી શકાય. બરાબર. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ, કોઈ પણ વ્યક્તિને વંચિત નહીં કરી શકાય. શાનાથી? એની લાઈફથી, એની પર્સનલ લિબર્ટીથી. એનો મતલબ સ્ટેટ કોઈ પણ વ્યક્તિને એની લાઈફ અને એની વ્યક્તિગત સ્વાતંત્ર્યથી વંચિત નહીં કરી શકે. પણ ક્યારે કરી શકે બેટા? એના માટે કોઈ કાયદો હોવો જોઈએ. શું સમજો? એના માટે કોઈ કાયદો હોવો જોઈએ. અને કાયદો તો હોવો જોઈએ. સ્ટેટે એના માટે શું બનાવવો જોઈએ? કાયદો. અને સ્ટેટે કાયદો બનાવવો જોઈએ, ને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી જ એને વંચિત કરી શકાય, બાકી વંચિત કરી શકાય નહીં. ઓકે, હવે સાંભળજો બેટા. આ તમે 21મો અનુચ્છેદ છે, 22મો દેખો બેટા. ત્રણનું કનેક્શન એક સાથે જ છે. 22મો અનુચ્છેદ દેખો. 22મો અનુચ્છેદ શું કહે છે? બરાબર. પ્રોટેક્શન એટલે રક્ષણ કરવાનું. પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન. ડિટેન્શન એટલે કે અટકાયત, અને અરેસ્ટ એટલે કે ધરપકડ. ડિટેન્શન એટલે શું? અટકાયત. અને અરેસ્ટ એટલે શું? ધરપકડ. સાહેબ આ બેમાં ડિફરન્સ શું? દેખો બેટા, આજે જેટલા બી કેસ બને ને મોટે ભાગે તમે દેખજો, પોલીસ કોઈને પકડે છે, એની અટકાયત કરે છે, છતાં બી લોકો એમ કે પોલીસે અરેસ્ટ કર્યો. એટલે કોઈ વ્યક્તિની પોલીસ અટકાયત કરે છે, ડિટેન્શન કરે છે, એનું ડિટેન્શન કરે, પણ જો કોઈ લીગલી કોઈ પેપર વર્ક નહીં કરે, સાંભળજો હું જો બોલું, કોઈ પેપર વર્ક નહીં કરે તો એ અરેસ્ટ કહેવાય નહીં. એ ફક્ત ને ફક્ત શું કહેવાય બકા? અટકાયત. બરાબર. એ ફક્ત ને ફક્ત શું કહેવાય? અટકાયત. અચ્છા સાહેબ, એનો મતલબ તમામ ડિટેન્શન એ અરેસ્ટ છે, પણ તમામ અરેસ્ટ એ ડિટેન્શન. અહીંયા પેપર વર્ક હશે બેટા. વિથ પેપર વર્ક માણસને જ્યારે એનું ડિટેન્શન થશે તો એ શું કહેવાશે? અરેસ્ટ. ઓકે. અરેસ્ટના પાછા બે પ્રકાર છે. અરેસ્ટ બે પ્રકારની હોય, એક પોલીસ કસ્ટડી અને એક હોય જ્યુડિશિયરી. બરાબર. જ્યારે કોર્ટમાં મુકદ્દમો ચાલતો હશે અને મુકદ્દમા ચાલ્યા બાદ માણસ દોષી સાબિત થઈ જશે, તો પછી એ જ્યારે જેલમાં જાય ને ત્યારે કહેવાય કે ભાઈ આ જ્યુડિશિયરીએ સાબિત કર્યા બાદ એ જેલમાં ગયો છે. જ્યાં સુધી જ્યુડિશિયરી સાબિત નહીં કરે ત્યાં સુધી એ જ્યુડિશિયરી કસ્ટડી છે. અને જ્યુડિશિયરી જ્યારે એના માટે વર્ડિક્ટ ચુકાદો આપી દે અને એના પછી જ્યારે પોલીસ એને જેલમાં નાખે બેટા. આપણે ગાડીમાં બેહાડી લઈ જાય બોલીવુડ મૂવીમાં દેખીએ એટલે તરત હું કે આનું કરી લીધો, અરેસ્ટ. જ્યાં સુધીનો ગુનો સાબિત નહીં થાય બેટા ત્યાં સુધી એ વ્યક્તિ જ્યુડિશિયરી કસ્ટડીમાં છે. જ્યારે સાબિત થઈ ગયા બાદ એ શામાં જતો રહેશે? પોલીસ કસ્ટડી. સમજ્યા બેટા? આમ પછી જ અરવડાની જેલમાં. હે ને? આ વસ્તુ છે, સમજણ પડે છે બેટા? તો ધરપકડ, અટકાયત, અરેસ્ટ અને ડિટેન્શન, ત્યાં લીગલી કામ શરૂ થઈ જાય, ત્યાં પેપર વર્ક શરૂ થઈ જાય. બરાબર. આમ હે ને, ઇન્ફોર્મેશન થઈ જાય, એફઆઈઆર બોલીએ ને બેટા આપણે. બરાબર. એફઆઈઆર થઈ જાય, એફઆઈઆર થયા બાદ પછી આગળની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય, એના સગાવાલાઓને જાણ કરી દેવામાં આવે કે ભાઈ આ માણસને આ રીતે અરેસ્ટ કર્યો છે. બરાબર. આમ સમજાવીશ ને હું ડીપમાં સમજાવું છું, પણ હમણાં તમે આટલું સમજી લો બેટા કે અહીંયા પેપર વર્ક સ્ટાર્ટ થશે તો શું કહેશું આપણે? એને અરેસ્ટ. ઓકે. તો શું કહેવા માંગે છે આ? કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન. આ વર્ડ શું સમજાવું છું સાંભળજો. પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ. ઓહો, એનો મતલબ કાં તો તમે અરેસ્ટ કરો કાં તો ડિટેન્શન કરો.
અમુક કેસોમાં જ તમને શું મળશે બેટા? પ્રોટેક્શન. બીજા આવા કયા કેસો હશે કે જ્યાં તમને આ નહીં મળે? બરાબર. તો બેટા અરેસ્ટ અને ડિટેન્શન બે પ્રકારના હોય, એક પુનિટિવ અને એક હોય પ્રિવેન્ટિવ. એક હોય પુનિટિવ અને એક હોય પ્રિવેન્ટિવ. પુનિટિવ એટલે કે શિક્ષાત્મક અને પ્રિવેન્ટિવ એટલે પ્રતિબંધિત. આપણે પ્રિવેન્શન પહેલેથી કરી દઈએ કે નહીં? પ્રતિબંધિત અટકાયત. પ્રતિબંધિત અટકાયત અને પુનિટિવ અટકાયત. આના પરથી જ ખબર પડી જાય બેટા. પનિશેબલ તો પનિશેબલ તો શિક્ષા જ થઈ કે નહીં? પ્રિવેન્શન એટલે પહેલેથી રોકે છે એને, પ્રતિબંધિત અટકાયત. તો ડિટેન્શન અને અરેસ્ટમાં બે હોય, પુનિટિવ અને પ્રિવેન્ટિવ. તો આમાં તમને પ્રોટેક્શન મળશે. સ્ટેટ તમને આમાં પ્રોટેક્શન આપશે. સ્ટેટ તમને આમાં પ્રોટેક્શન આપશે. સ્ટેટ તમને આમાં પ્રોટેક્શન નહીં આપે. એના માટે તો અલગ છે. એ હું તમને સમજાવું છું. હવે મેં આ અનુચ્છેદો કેમ વાંચ્યા? બરાબર. આ અનુચ્છેદો વાંચવા પાછળનો મિનિંગ શું હતો બેટા? બરાબર. સરે અહીંયા બધા અનુચ્છેદો કેમ વાંચ્યા? સરે 20મો અનુચ્છેદ પણ વાંચ્યો છે. બરાબર. 20મો અનુચ્છેદ પણ વાંચ્યો છે, 21મો પણ વાંચ્યો છે અને 22મો પણ વાંચ્યો છે. બરાબર. 19મો અનુચ્છેદ તમને ખબર છે? 19મો અનુચ્છેદ ખબર છે ને? બરાબર. વાણીની સ્વતંત્રતા છે, હરવા ફરવાની સ્વતંત્રતા છે. આ બધી સ્વતંત્રતાઓ છે. યાદ કરો, આપણે ભણ્યા છે કાલે. યાદ આવે છે? સ્પીચ, એસેમ્બલી, એસોસિએશન, મુવમેન્ટ, પ્રોફેશન, રેસિડેન્ટ. બરાબર. કોઈ બી ધંધો વેપાર કરી શકે છે. બરાબર. અને મિલકતનો અધિકાર તો જતો રહ્યો છે ને? તો આ અધિકારો છે તમારી જોડે. હવે સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો. હું એમ કહું છું કે સાહેબ આમાં તો મને એટલી ખબર પડી ગઈ કે ધરપકડ અટકાયત ની સામે મને રક્ષણ મળે છે કે નહીં બેટા? બરાબર. ધરપકડ અને અટકાયતની સામે મને રક્ષણ મળે છે. અહીંયા શું છે બેટા? અહીંયા મેં જે પણ ગુનો કર્યો છે એ ગુનાને શું કરવાનો છે બેટા? દોષની સિદ્ધિ, ગુનો સાબિત કરવાનો છે કે નહીં? બરાબર. સમજો. માન લો વ્યક્તિ અહીંયા કઈ બોલ્યો. કાલે મેં તમને શ્રેયા સિંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ સમજાયો છે. બરાબર. તો ખ્યાલ છે તમને. હવે અહીં સમજો બેટા, સબ્જેક્ટિવિટી ના હોવી જોઈએ કીધું તું લોમાં. સમજ્યા છે આપણે એને કે સબ્જેક્ટિવિટી ના હોવી જોઈએ. હવે અહીં દેખજો, માન લો હું એમ કહું કે તમને 19મો અનુચ્છેદ મળી જતો અને આ નહીં મળતો તો શું થતું એ જોઈ લો. અહીંયા કોઈ વ્યક્તિની ધરપકડ કે અટકાયત થાય છે. બરાબર. સાંભળજો સાહેબ, મારી ધરપકડ થઈ જાય. જો મને 19મો અનુચ્છેદ આપ્યો હોત, બોલવાનો, વાણી સ્વાતંત્ર્યનો બધો મને અધિકાર છે, પણ માન લો હું કોઈ સંવાદમાં ભાગ લઉં છું, કોઈ ગોષ્ઠીમાં ભાગ લઉં છું અને હું સરકારની ટીકા ટિપ્પણી કરું છું, સરકારની ઉણપો જણાવું છું, અથવા હું કોઈ બી સામાજિક મુદ્દાએ પણ બોલું છું અને મારી અટકાયત થઈ જાય, તો પછી 19માનો કોઈ મિનિંગ ખરો બેટા? હું બોલું 19માનો કોઈ મિનિંગ ખરો? ના. બરાબર. સરકારને એવું લાગે કે કોઈ બી વ્યક્તિને એવું લાગે કે ચાલો કે ભાઈ આને, સરકારને એવું લાગ્યું, સ્ટેટને એવું લાગ્યું, તો સ્ટેટે મારી ધરપકડ કરી લીધી. ને ધરપકડ કેવી હતી બેટા? મનસ્વી. મનસ્વી એટલે શું? આર્બિટરી. આર્બિટરી. મનસ્વી એટલે શું? આર્બિટરી. તો મને પ્રોટેક્શન મળવું જોઈએ કે નહીં? હા, પ્રોટેક્શન મળવું જોઈએ કે નહીં? નહીં પ્રોટેક્શન મળે તો 19મા અનુચ્છેદનો મતલબ શું? બરાબર. અને મારી ધરપકડ કર્યા બાદ બી મને અલગ રીતે ટ્રીટ કરે છે અને બીજાને અલગ રીતે ટ્રીટ કરે છે, તો 14માનું બી તો ઉલ્લંઘન થાય કે નહીં? કાયદા સમક્ષ શું નથી બેટા? સમાન. મગજ ચાલે છે સાહેબ? શું સમજાવે છે? તો આ મને શું કરે છે ખબર બેટા? આ મને આર્બિટરી એવી એક્શન
જ્યાં ધરપકડ ને અટકાયત મારી થતી હોય, જ્યાં અરેસ્ટ અને ડિટેન્શન મારું થતું હોય, એની સામે રક્ષણ આપે છે કે નહીં? એટલે જ આમાં શું કીધું છે ખબર? પ્રોટેક્શન આપે છે. અને આનામાં શું કહે છે ખબર? આનામાં આનું પાલન થવું જોઈએ. સમજાય એને વંદન બેટા? આમાં આનું પાલન થવું જોઈએ. શું? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એનો મતલબ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરીને જ મારી ધરપકડ કે અટકાયત થાય. ચાલો સાહેબ, એનો મતલબ આર્બિટ્રરી એક્શન, ધરપકડ અને અટકાયત, અરેસ્ટ અને ડિટેન્શન સામે મને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા જ આ રીતે થશે કે નહીં? ચાલો એ બી થઈ ગયું બેટા, બરાબર? એ પણ થઈ ગયું. અહીંયા આવ્યો, સાંભળજો બેટા, અહીંયા આવ્યો, પોલીસે મને બહુ ફટકાર્યો. ફટકારીને મારી જોડેથી આમ કહી દીધું કે બોલાડી દીધું, બોલ ભાઈ, આ ગુનો તેજ કર્યો છે, આ ગુનો તેજ કર્યો છે. સાંભળજો, હા, બગાસા નહીં આવવા જોઈએ. પોલીસ મને જબરજસ્તી કહે છે કે તમારે એવો ગુનો સ્વીકાર લેવાનો. 20મો અનુચ્છેદમાં શું કહે છે? 20મો અનુચ્છેદ આવી રીતે મનસ્વીપણું અહીં પણ આવ્યું કે નહીં બેટા? એમ કહું, આવી આર્બિટ્રરી દોષ સિદ્ધિ સામે, આર્બિટ્રરી દોષ સિદ્ધિ સામે મન બચાવે કે નહીં? કારણ કે 20મા અનુચ્છેદમાં તમે શું વાંચ્યું છે? પ્રોટેક્શન અગેન્સ્ટ કન્વિક્શન, બરાબર? સામા તમે કન્વિક્શન સામે આપે છે કે નહીં? દોષ સિદ્ધિ સામે. અહીંયા બી કોનું પાલન થવું જોઈએ બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. એટલે જ તો બેટા 21મા અનુચ્છેદમાં તમને શું કીધું છે? 21મો અનુચ્છેદ તો બેટા એને કરોડરજ્જુ છે આપણું બંધારણની, બરાબર? કારણ કે એમાં કોની વાત થઈ છે ખબર બેટા? લાઈફ. કોની વાત થઈ છે? લાઈફ. आदमी जिंदा तो है मगर उसके पास जिंदगी नहीं है तो क्या मतलब भाई? नहीं समझ्या? बराबर? आम હું તમને દરરોજ ટોર્ચરિંગ કરું, નહીં ખાવાનું આલું, નહીં પીવાનું આલું, બરાબર? તમને સ્વતંત્રતાથી જીવવા નહીં દઉં, બરાબર? આમ હર વખતે પરેશાન કરતો હોય, બરાબર? આમ ચારે બાજુથી એને ટેન્શન હોય. એ લાઈફ છે ખરી? એટલે કહેવાય બેટા કે આદમી જિંદા હે મગર ક્યાં નહીં, ઉસકે પાસ જિંદગી નહીં. તો શું બચાવવાનું છે બેટા 21માં આપણે? લાઈફ, બરાબર? એટલે જ તો શું કીધું ખબર? નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ. કીધું તું ને, યાદ કરો. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ, બરાબર, ઓફ હિઝ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. અહીં બી હતું, અહીં બી હતું, અહીં બી તો છે કે નહીં? વાહ સાહેબ વાહ. એનો મતલબ લાઈફ છીનવવા માટે, લાઈફ છીનવવા માટે અટકાયત ધરપકડમાં પણ કાયદાને અનુસરવાનું, અહીંયા પણ કાયદાને અનુસરવાનું, અને અહીંયા પણ કાયદા. તો બેટા મોટું કોણ થયું એમ કહો? મોટું કોણ થયું એમ કહો? લો. હે ને? કાયદો છે કે નહીં કિંગ બેટા? એમ કહું તો આ કાયદા ઘડનારાઓને આપણે વ્યવસ્થિત ચૂંટવા પડે કે નહીં બેટા? એમ કહું, બરાબર? એ હવે તમારા આમ છે તો સમજજો બેટા. જો જો 20મો અને 21મો અનુચ્છેદ નહીં હોત, 20મો અને 22મો અનુચ્છેદ નહીં હોત, તો 21મો અનુચ્છેદ શું કરતો બેટા? ત્રણ એકબીજા સાથે સંકળાયેલા છે કે નહીં બેટા? હા કે ના તો બોલો બેટા. ત્રણ એકબીજા સાથે સંકળાયેલા છે, દેખ લો, બરાબર? 20, 21 અને 22. હવે તમારું દિમાગ એમ ચાલુ દે, દેખો ઉલટું વિચારો તમે. પેલા 22માં જ પેલા માણસની અરેસ્ટ અને ડિટેન્શન, ધરપકડ અટકાયત થાય, પછી જ એને દોષ સિદ્ધ થાય. તો 22 પહેલી પ્રોસેસ થઈ, 20 પછીની પ્રોસેસ થઈ, પછી જ આ બચે કે એમ કહું? સમજણ પડે છે બેટા? એટલે આ પ્રોસેસ પહેલા થશે 22 વાળી, પછી કઈ થશે 20 વાળી, પછી કઈ પ્રોસેસ થશે બેટા? 21 વાળી. સમજણ પડે છે? હું જે બી બોલું છું મગજમાં વસ્તુ તો આવે છે બેટા, સમજવા માટે આ જોઈએ. અને આપણે શું ભણી રહ્યા છે બેટા ખબર? ક્રિમિનલ લો. શું ભણી રહ્યા છે? ક્રિમિનલ લો. આ શું ભણી રહ્યા છે આપણે? બોલો. ક્રિમિનલ લો.
બરાબર. લોના કેટલા પ્રકાર હોય બેટા? દેખ લો, એક સિવિલ લો હોય બેટા, બરાબર, અને એક ક્રિમિનલ લો હોય. સાહેબ આવું તમને આવડે બેટા? એક કોન્સ્ટિટ્યુશનલ લો બી હોય, બરાબર. બંધારણીય સુધારો એ શું છે તારે? કોન્સ્ટિટ્યુશનલ લો છે કે નહીં? બરાબર. ક્રિમિનલ લો બી હોય ને સિવિલ લો પણ હોય. ઓકે, હવે સમજજો બેટા. એનો મતલબ અહીંયા એવો નીકળ્યો કે નહીં બેટા? નો પર્સન શેલ બી, આ લીટી તમને ઓન ધ સ્પોટ આવડવી જોઈએ. નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. નો પર્સન શેલ બી deprived of his life and personal liberty except procedure established by law. બરાબર? according to procedure established by law. એનું પાલન અહીં પણ થવું જોઈએ, એનું પાલન અહીં પણ થવું જોઈએ. ઓકે, તો જ તમે વ્યક્તિને તેના જીવનથી શું કરી શકો છો બેટા? વંચિત કરી શકો. બાકી વંચિત કરી શકો નહીં. ઓકે, આમ તો દેખ લો બેટા. તો હવે આપણે પહેલા કયો ભણીશું ખબર? 22મો અનુચ્છેદ. કયો અનુચ્છેદ ભણીશું? 22મો. પછી કયો ભણીશું? 20મો. અને પછી કયો ભણીશું? 21મો. સમજ્યા? કારણ કે 22 પહેલા સમજવો પડશે, બરાબર. પણ 22માં બી શું આવશે બેટા? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, બરાબર. આમ હે ને? ઓકે, તો આપણે એને ભણીએ. તો દેખો, થોડું ઝૂમ થાય છે બેટા? દેખાય છે ને ભાઈ? ઓકે, દેખ લો બેટા. હવે અહીં સમજો. અહીંયાથી મેન્સમાં પણ ઢગલો સવાલ બનેલા છે, પ્રિલીમાં પણ બનેલા છે, બરાબર. આમ અને તમારી આજુબાજુ બેટા ડેલી આ જ વસ્તુ ચાલવાની છે. ત્યારે તમને ખ્યાલ આવી જશે. ફક્ત અને ફક્ત મૂવીની દુનિયામાં જતા નહીં. જો મૂવીની દુનિયામાં ગયા બેટા તો ખતમ, હને? મૂવીની દુનિયામાં જતા નહીં, કેમ કે મૂવીમાં તો બધું બતાડે બેટા, બરાબર. આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો, હો ને? દેખો, અનુચ્છેદ 22 શું કહે છે બેટા? ધરપકડ અને અટકાયતની સામે રક્ષણ આપે છે કે નહીં? કોને રક્ષણ આપે બેટા? બોલો. નાગરિક પ્લસ પર્સન ને ભાઈ. દેખ લો, પર્સન ને આપે છે ને આ તો. હા. અટકાયત કેટલા પ્રકારની હોય બેટા? 2. કેટલા પ્રકારની? 2. એક પુનિટિવ અને એક, ઓકે. એમાં દેખ લો બેટા, વ્યક્તિ જ્યાં અદાલતમાં સુનવાઈ બાદ દોષી ઠેરવી અટકાયતમાં લેવાય તેને શું કહેવાય બેટા? દંડ વિષયક અટકાયત કહેવાય કે નહીં? તો અદાલતે એને દોષી સાબિત કરી દીધો છે. અદાલતે શું કર્યો છે બેટા? એને દોષી સાબિત કરી દીધો છે. પછી એની અટકાયત થઈ, બરાબર. તો એ કેવી થઈ? દંડ વિષયક અટકાયત. હવે આ દંડ વિષયક અટકાયત થઈ હશે તો તમે જ કહો બેટા કોનું પાલન થયું હશે? બોલો. આ બોલ્યા જ કરવાનું બેટા. પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. સાહેબ આવું ક્યાં લખેલું છે? 21માં છે. કારણ કે છેલ્લે તો આ લોકો અહીંથી કોને છીનવી રહ્યા છે બેટા? લાઈફ, બરાબર હે ને? આમ માય લાઈફ એમ લખતા તો લખી દો બેટા, બરાબર. તમારી લાઈફનું પહેલા વિચારો, હે ને? તો દેખ લો, પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો, પાલન થવું જોઈએ કે નહીં બેટા? હવે જો વ્યક્તિ સાબિત થઈ ગયો, બરાબર, પહેલા એ અક્યુઝ હતો કે નહીં? હવે કેવો થઈ ગયો બેટા? કન્વિક્ટ થઈ ગયો કે નહીં? ઓકે, પહેલા એ આરોપી હતો, હવે એ દોષી થઈ ગયો, બરાબર. તો સાહેબ એના માટે પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો અનુસર્યો હશે. એનો મતલબ 100% કોઈ કાયદો હશે કે નહીં? હા કે ના? બોલો. એનો મતલબ 100% કોઈ કાયદો હોવો જોઈએ. કાયદાને ધ્યાનમાં રાખી જ ને. તો એ કાયદો કેવો હતો બેટા? સામાન્ય કાયદો. સાહેબ તમે શું કહેવા માંગો છો? સમજણ નહીં પડી. હા બેટા, જે એક સામાન્ય કાયદો કોને ઘડ્યો છે બેટા? કાં તો પાર્લિયામેન્ટે કાં તો વિધાનસભાએ. વિધાનસભામાં કોણ બેહે એટલું તો આવડે ને બેટા? એમએલએ. પાર્લામેન્ટમાં કોણ બેહે એટલું તો આવડે ને બેટા? હે ને? હા, પાર્લામેન્ટમાં બેટા લોકસભા રાજ્યસભા આવે. હો, દેખજો. તો દેખ લો, અહીંયા સામાન્ય કાયદા દ્વારા લો હશે. લો પ્રોસીજર એસ્ટાબ્લિશ બાય લો, એક્યુઝ થયો છે, કન્વિક્ટ થયો છે, સાબિત થયો છે,
બરાબર, કોર્ટે સાબિત કર્યો છે, બરાબર હે ને, કોર્ટે શું કર્યો છે? સાબિત કર્યો છે. કાયદાની પ્રોસેસને કોર્ટે પણ અનુસરી હશે, બરાબર. ભાઈ કાયદાની સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે થયું છે, હા થયું છે, વ્યક્તિ એને દંડ વિષયક સજા થશે તો તેને દંડ વિષયક અટકાયત કહેવાય. પરંતુ જ્યારે કોઈ સુનવાઈ વગર ને દોષી ઠેરવ્યા વગર વ્યક્તિને ભવિષ્યમાં ગુનો કરતા અટકાવવામાં આવે તો એને શું કહેવાય બેટા? પ્રતિબંધિત. પ્રતિબંધિત અટકાયત એટલે દેખ લો બેટા, પ્રતિબંધિત અટકાયત એટલે કેવું ખબર? તમે હજુ ગુનો કર્યો જ નથી, પણ તમે એવા દેખાઈ રહ્યા છો રાતવી પાસલા જેવા, બરાબર હે ને? તમે એવા દેખાઈ રહ્યા છો કે આ ગુનો કરવાના છો, બરાબર. એને બીજું કઈ નહીં કહેવાય બેટા, નજરબંધી. શું કહેવાય? નજરબંધી, બરાબર. આમ કે આ ગુનો આ કરવાનો છે એવું લાગી રહ્યું છે, સમજ્યા? તો પ્રતિબંધિત અટકાયત, હજુ તમે ગુનો કર્યો નથી ત્યારે તમારી અટકાયત કરી લે. માન લો તમે બહુ જ મસ્તી કરો બેટા, બરાબર, બહુ જ મસ્તી કરતા હોય અને ક્લાસ માન લો છૂટી જવાનો હોય 10 વાગે, હે ને? ક્લાસ છૂટી જવા, મેં બધાને જવા દીધા, બરાબર. આમ પણ નિર્મલને કીધું તું બેસાઈ, નિર્મલને કીધું તું બેસાઈ, અને નિર્મલને અહીંયાથી પછી ઘરે માન લો કે આ 10 વાગે છૂટ્યા એટલે બધા ઘેર 10:30 પહોંચી જાય કે નહીં બેટા? પણ નિર્મલ અહીંથી ઘરે પહોંચ્યો 12 વાગે, ખબર નહીં ઘેર જાય છે કે નહીં. તો નિર્મલ અહીંથી કેટલા વાગે પહોંચ્યો બેટા? ઘેર 12 વાગે. તો એને પપ્પાએ પૂછ્યું, બરાબર, એને પપ્પા તો એમ ભોળા બિચારા, બોલ બેટા કેમ 12 વાગે રોજ તો તું 10:30 આવી જાય એમ, બરાબર. આમ અરે પપ્પા જવા દો ને, એમ કે હું વધારે હોશિયાર હતો, સાહેબે મને બેહાડી મેલ્યો, નહીં સમજ્યા બેટા, બરાબર. કારણ કે સરને ખબર હતી કે 10 વાગે અહીંથી છૂટશે તો 10:30 100% છાપ તળાવ જશે, નહીં સમજ્યા? તો મને ખબર હતી કે આ તઈ જઈને ગુનો કરશે તો મેં નજરબંધીમાં રાખ્યો કે નહીં બેટા, પછી છોડ્યો. કારણ કે એના મેસેજમાં લખાઈ ગયું કે આપણે 10:30 તું તાન હું આ, સમજે એનું વંદન. देखो મજાકમાં નહીં લો બેટા, સમજવાનો પ્રયત્ન કરો. તમારા કેસ આવશે ને ત્યારે તમને ખ્યાલ પડશે કે સર આ મજાકમાં જે બોલ્યા છે ને એનો મિનિંગ અલગ છે, એને તમે લોજિકલી વિચારો એમ. કારણ કે અહીંયા જે બી સ્ટેટ હશે ને, સ્ટેટ કઈ રીતે અટકાયત કરે છે એ દેખો. કારણ કે હું સ્ટેટ સમજી લો બેટા, મને નિર્મલને તમે એવું સમજી લો કે આ જે માણસની અટકાયત થવાની છે એ છે, એ ઓર્ગેનાઇઝેશન છે કે કોઈ બી છે, બરાબર. અહીંયા હું એન્ટિટી બોલું છું એક, તો નિર્મલને તમારે કઈ રીતે લેવાનો છે? એક એન્ટિટી લેવાનું છે, એક પર્સન લેવાનો છે, બરાબર. આમ એક લીગલ પર્સન બી હોઈ શકે કે નહીં બેટા? કંપની શું છે તારે? એક લીગલ જ પર્સન છે ને. આમ તો આ વસ્તુ અહીંયા મને ખબર છે કે 10:30 આ ગુનો કરવાનો છે, બરાબર. કારણ કે મેં એનો મેસેજ પકડી પાડ્યો હતો કે હા સાહેબ, બરાબર, આજે તો 10:30 નહીં આવી તને ઉડાવ દે એમ, દેખ લો. હવે અહીંયા મેં મેસેજ જોયો એટલે મને ખબર કે છોકરું શું કરવાનું છે? ગુનો કરવાનો છે, બરાબર. એટલે મેં રોકી રાખ્યો અને અહીંથી 11 વાગે અહીંથી છોડ્યો. હવે સમજણ પડી? તો મેં શું કર્યું બેટા? એને નજરબંધી, મેં એને સામા રાખ્યો બેટા, પ્રતિબંધિત અટકાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે તમને કહું છું, દેખ લો 22મો અનુચ્છેદ મેં તમને અંગ્રેજીમાં વંચાડ્યો તો યાદ કરો. 22મો અનુચ્છેદ મેં તમને અંગ્રેજીમાં વંચાડ્યો, ત્યાં શું લખેલું તું યાદ કરો? પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ હતું કે નહીં? તો ઇન સર્ટેન કેસીસ એટલે અમુક કેસોમાં, પણ કયા કેસોમાં તમને પ્રોટેક્શન નહીં મળશે? પ્રતિબંધિતમાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે સમજો બેટા, નહીં સમજ્યા હજુ બી? તમને પ્રોટેક્શન મળશે, ક્યાં મળશે ખબર? દંડ વિષયકમાં તમને પ્રોટેક્શન મળશે. એનો મતલબ દંડ વિષયકની અંદર પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, કાયદાની સ્થાપિત પ્રક્રિયાનું પાલન થશે, એમાં એ બધું થશે. પણ પ્રતિબંધિતની અંદર તમારા જોડે આ પ્રોટેક્શન નથી, સ્ટેટ પોતાની રીતે કરશે. આ હવે ખબર પડે છે? સમજો છો બેટા હું શું બોલું છું? અટકાયત કેટલા પ્રકારની હોય બેટા બોલો? 2. એક કેવી હોય? પુનિટિવ. એક કેવી હોય? પ્રિવેન્ટિવ. એક છે દંડ વિષયક, બીજી કેવી છે? પ્રતિબંધિત. દંડ વિષયકમાં સાબિત થઈ ગયો માણસ પછી છે, પણ પ્રતિબંધમાં સાબિત નહીં થયો હોય વ્યક્તિ, આરોપ સાબિત નહીં થયો એની પહેલા એની અટકાયત છે કે નહીં, બરાબર. પણ સ્ટેટ તમને રક્ષણ ક્યાં આપશે? સ્ટેટની સામે આ ફંડામેન્ટલ રાઇટ્સ, આ તો ફંડામેન્ટલ રાઇટ્સ છે, આ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર તમને દંડ વિષયકમાં તમને પ્રોટેક્શન મળશે, રક્ષણ મળશે, પણ પ્રતિબંધિતમાં મળશે નહીં. કારણ કે તમે ભયંકર ગુનો આગળ કરવા જઈ રહ્યા છે. હવે ખબર પડે છે બેટા? ખ્યાલ આવે છે? આમ ઓકે. હવે તમારા મનમાં સવાલ થવો જોઈએ કે સાહેબ તો પછી મિનિંગ શું? કારણ કે સ્ટેટ કદાચ નંબર્સની ગેમમાં આવી જાય. સમજો બેટા, નંબર્સની ગેમ એટલે
સ્ટેટ પાસે 545 માંથી 545 બેઠક આવી ગઈ સાહેબ. તો સ્ટેટ તો ધારે તો બિચારા ધવલ જેવા હીધા છોરાને ઉઠાવી લઈ જાય કે જો આતંકવાદીનું કામ કરવાનું છે. બરાબર, આમ તારો હું ભરોસો કે આમ કહીને એને લઈ જાય તો પછી આ આપવાનો મિનિંગ શું? હે, બરાબર. પ્રતિબંધિતમાં તો તમે કોઈ બીને અટકાયત કરી શકો છો, કારણ કે સ્ટેટ જોડે પાવર છે, કારણ કે એમાં તો પ્રોટેક્શન મળતું નથી આપણને. તો સાહેબ એ ઘડી કેમ નાખ્યો આ 22 આમાં પ્રતિબંધિત અટકાયત કેમ નાખ્યું 22(2) માં? નાખવા પાછળનું એક રીઝન હતું બેટા. જ્યારે ભારત આઝાદ થયું ને, સાંભળજો બેટા, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પેલું કહેવાય ને બેટા, પાવર ગ્રેટ હતો તો સામે રિસ્પોન્સિબિલિટી બી ગ્રેટ હતી કે નહીં? સમજે એને વંદન બેટા, હે ને? મારા જોડે વાક્ય બોલજો બેટા, કદાચ આવડી જાય તો. ગ્રેટ પાવર, બોલો તો, requires great responsibility. પાવર ગ્રેટ આવ્યો, આખો ભારત દેશ હાથમાં આવ્યો બેટા, જવાબદારી બી તો વધી કે નહીં? બરાબર, હું આને આમ બી તો કહી શકું ને બેટા, ગ્રેટ રિસ્પોન્સિબિલિટી needs great power. નહીં સમજ્યા? અરે ભાઈ, તમારી જોડે વિશાળ સત્તા આવી છે તો વિશાળ જવાબદારીની જરૂર પડે, અને વિશાળ જવાબદારી છે તો વિશાળ સત્તાની બી તો જરૂર છે કે નહીં બેટા? એ ઘડી ભારતના જો અખંડિતતા, રાજ્યોના રાજ્યો બની ગયા હોત, રજવાડાના રજવાડા બની ગયા હોત, ને કોઈ આવું ભાષણ આલતો બેટા, તો એને અટકાયત કરવી જરૂરી હતી. બરાબર, છેલ્લે દેશ બચાવવાનો હતો કે નહીં બેટા? સમજો છો? છેલ્લે કોને બચાવવાનો હતો બેટા? દેશને. એ ઘડી કેવી એક્ટિવિટીઓ થતી હતી એ તો આપણે જાણતા હતા. એટલે બંધારણના ઘડવૈયાઓએ જ્યારે બંધારણ સભામાં કીધું કે ભાઈ આ એટલા માટે બનાવે છે કે દેશની અખંડિતતા બચાવવાની છે. બરાબર, ટેરરિસ્ટ શબ્દ તો બેટા 1980-82 માં આવ્યો. ટેરરિસ્ટ જે આતંકવાદી વર્ડ્સ કહીએ ને, એ તો 1981-82 માં આવ્યો છે. બરાબર, પણ એ દરમિયાન દેશને બચાવવા માટે આ કર્યું કે આવી કોઈ એક્ટિવિટી નહીં કરે એમ. તો આમાં કોણ ખુશ હશે બેટા? એ ઘડીના પીએમ ખુશ હશે કે નહીં? જે તમારી વિરુદ્ધ હિદ્દા જાય કે નહીં? ઠીક નહીં સમજે એને વંદન બેટા. એટલે આ વસ્તુ એટલે આ પ્રતિબંધિત મૂક્યું હતું, પણ એ દેશ બચાવવા માટે. કારણ કે આપણું એક વાક્ય છે બેટા, કયું વાક્ય છે ખબર? નથિંગ, વાહ બેટા વાહ, બોલો, નથિંગ અબાઉ ધ નેશન. નેશન થી મોટું કોઈ નથી. નથિંગ અબાઉ ધ નેશન. શબ્દો સમજજો બેટા. બરાબર, આમ ઓકે. હવે સમજો, આ બંને સમજાવવામાં હું સફળ થયો બેટા. ઓકે, હવે અહીંયા શું કે છે ખબર? દેખો, હવે તમને એમ કે છે અનુચ્છેદ 22 બે ભાગ છે, જ્યાં પહેલો ભાગ શું આના માટે છે બેટા? બોલો, સમજાયું મેં? બરાબર. હવે સામાન્ય કાયદા સંબંધીને બીજો ભાગ કોના માટે છે બેટા? પ્રતિબંધિત અટકાયત કાયદા માટે. હવે તમે દેખ લો બેટા, સાહેબ અટકાયત થાય છે અને સામાન્ય કાયદા અંતર્ગત અટકાયત થાય છે, અટકાયત થાય છે અને સામાન્ય કાયદા અંતર્ગત અટકાયત થાય છે, અને મારી લાઈફ છીનવવામાં આવી રહી છે, તો કોઈ કાયદો હોવો જોઈએ, તો સામાન્ય કાયદો છે. બરાબર, તો મારી પાસે કોઈ કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ બી તો હોવા જોઈએ કે નહીં? મારી પાસે કોઈ કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડ બી તો હોવા જોઈએ, બંધારણીય સુરક્ષા બી તો જોઈએ. તો છે. કઈ બંધારણીય સુરક્ષા છે? તો દેખ લો બેટા, જ્યારે સામાન્ય કાયદા હેઠળ વ્યક્તિને નીચે મુજબના અધિકારો મળે છે, તમારા રાઇટ્સ છે. જો તમારી કોઈ અટકાયત કરે ને, ધરપકડ કરે, તો તમે ડાયરેક્ટ એને પૂછી શકો, ભાઈ કયા કારણોસર? પણ તમે કાયદો જ નહીં જાણતા હોય તો બરાબર, હે ને? વિચ લો, કયો કાયદો ભાઈ, કે કયા કાયદા અંતર્ગત તમે મારે ધરપકડ કરો છો? ધરપકડના કારણો જણાવો. બીજું, અને આ તમને જે ધરપકડ કરે, માન લો સ્ટેટમાં પોલીસ કરે, તો પોલીસે જ તમને કહેવું પડે. બરાબર, આમ પોલીસ તમને કહેશે કે ભાઈ અમને આ કારણોસર તારે અટકાયત કરી છે. સમજ્યા? આમ એટલે કહેવાય બેટા, વગર વોરંટે પોલીસ પણ તમારા ઘેર નહીં આવે. બરાબર, અને હું તો એક વાક્ય વારંવાર કહું છું બેટા, બરાબર, મારને વાલા કમજોર હોતા હૈ, માર ખાને વાલા નહીં. પણ એક પૂર્વ શરત છે, ભૂલ તમારી હોવી જોઈએ નહીં. ભૂલ તમારી હોય ને પછી તો બેટા તમારી ભૂલમાં પણ તમે વકીલ બનો બેટા, તો ભૂલ, હે ને? આમ ભૂલ તમારી હોય ને એ બાબતમાં તમે વકીલ બનો તો ભૂલ બેટા, એમ. હવે સમજ્યા? તો વકીલ સાથે પરામર્શ અને પોતાનો બચાવ પક્ષ રજૂ કરવાનો હક. દેખ લો, આ બધું મળે બેટા તમને કયામાં? સામાન્ય કાયદા.
બરાબર? આમ એમાં સામાન્ય કાયદામાં હે ને દંડ વિષયક અટકાયત હોય તો ને મુસાફરીના સમય બાદ કરીને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ તમને રજૂ કરવાનું. આ ઘણા એમ કે હું જઈને હમણાં પોલીસમાંથી છોડાવ લાવ્યો, આપણી આટલી પહોંચ છે ને આમ તેમ. રેવા દો ને ભાઈ, હજુ જ્યુડિશિયલ કસ્ટડીમાં નથી પહોંચ્યા એમ, એફઆઈઆર નથી થઈ. આ પોલીસ વાળા બેટા વધારે એફઆઈઆર કરે એમ લાગે, એકદમ શું કરવા કરે, માથાની ઝંઝટ કોણ લે? બરાબર? આમ થોડીક વાર બેહાડ દે, કેસ આવ્યો છે, કોરા કાગળ પર લખી લે ખાલી થોડું ઘણું, બરાબર? આમ અને કોઈ આવે છોડાવવા છોડી દે, હો ચાલો આમ બોન્ડ લખાડે, બીજી વાર આવું કરશો તો તકલીફ થાય, કા ડુપ્લિકેટ બોન્ડ હોય એ બી, બરાબર? આમ સમજણ પડી? એટલે સામાન્ય જનમાનસ આ જાણતું હોય નહીં, બરાબર? છોડાવ લે પેલો બહાર આવીને પાછો ચા કરે ને પાર્ટી કરે બેટા, બિચારા એકાદ મરઘાની હાલત ખરાબ થઈ જાય. બાકી આવું કોઈ પોલીસ આમ એકદમ થોડી એફઆઈઆર કરતી હશે બેટા, વાત કરે ના કરે, બરાબર? તો જો એફઆઈઆર ને એવું બધું કઈ બી થાય બેટા, તરત ક્યાં લઈ જવો પડે બેટા એને? 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવો પડે, હાજર કરવો પડે કે સાહેબ આ એક નંગ છે, બરાબર? સમજાવવાનો પ્રયત્ન કરું. તો મુસાફરીના સમયને પાછો બાદ કરી દેવાનો. હા ના ના સાહેબ અમે ચા પીવા રહી ગયા, ઘણા મૂવીમાં તો મને દેખાડે ને, बोल तेरी आखिरी ख्वाहिश क्या है? सर इस टपरी पे बहुत बढ़िया चाय मिलती है, मैं चाय पी लो એમ કરતા ઉભા રાખે, ચા પીયાડે. આવું કઈ હોય નહીં ભાઈ, આ મૂવીઓમાં પુષ્પામાં બી આવું દેખાડે છે ને બેટા, એ પુષ્પા જ છે ખાલી. અહીં દેખજો બેટા. તો મુસાફરીના સમયને બાદ કરીને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે. મેજિસ્ટ્રેટ દ્વારા વધુ અટકાયતને મંજૂરી ન આપતા 24 કલાકમાં મુક્ત થવાનો અધિકાર છે. ખબર પડે છે બેટા? એટલે તમે દેખો, મેજિસ્ટ્રેટ દ્વારા વધુ અટકાયતને મંજૂરી નહીં આપતા, મેજિસ્ટ્રેટ ના પાડ દે તો એને 24 કલાકમાં શું કરી દેવાનું બેટા? મુક્ત કરી દેવાનું. એક્વિઝિશન શું કરે બેટા? અરે એટલે છોડી દેવાનો એમ, એક્વિન્ટેડ એવું બોલાય એને. આરોપ મુક્ત કરી દેવો. શું કેવું બેટા? આરોપ મુક્ત કરી દેવો. સમજણ પડે છે? પણ આ બધું ક્યાં મળે બેટા તમને? સામાન્ય કાયદો દંડ વિષયક અટકાયત. દેખો અટકાયત એટલે ડિટેન્શન, બરાબર? પણ જો લીગલી ચાલુ થઈ જાય તો પછી શું કહેવાય બેટા એને? અરેસ્ટ. શું કહેવાય? અરેસ્ટ. સમજ્યા? તો ડિફરન્સ બિટવીન અરેસ્ટ એન્ડ ડિટેન્શન ખબર પડી બેટા? પણ માર છોરાઓ, જો તમને નજરબંધીમાં રાખ્યા હોય, સમજો, જો તમને નજરબંધીમાં રાખ્યા હોય, આ બધું કોને નહીં મળે બેટા? દેખ લો. ધ્યાને લેવું જરૂરી છે કે આ અધિકારો વિદેશી અને એવા વ્યક્તિઓ જેમની પ્રતિબંધિત અટકાયત હેઠળ ધરપકડ અને અટકાયત કરે તેમને મળતા નથી. કોને કોને નહીં મળે બેટા? પ્રતિબંધિત વાળાને તો નહીં જ મળે ને વિદેશી નહીં મળે. કોને નહીં મળે? વિદેશીને. ઓકે, હવે મજા છે, દેખ લો. અનુચ્છેદ બીજા ભાગની જોગવાઈઓ પ્રતિબંધિત અટકાયતના કાયદા હેઠળ થયેલી ધરપકડ અને અટકાયતના કિસ્સામાં વ્યક્તિઓને રક્ષણ આપે છે. હવે આ કઈ અટકાયત છે બેટા? બોલો. પ્રતિબંધિત. હવે પ્રતિબંધિત એટલે દેખ લો બેટા, અહીં દેખજો. વ્યક્તિને 3 મહિનાની જેલ. કેટલા મહિનાની બેટા? 3 મહિના સુધી વધુ સમય માટે અટકાયત રાખી શકાય નહીં. લો અહીં બી કેટલા દિવસ છે બેટા? 90. 3 મહિનાથી વધુ જો એની અટકાયત કરવી હોય તો એક સલાહકાર મંડળ આવે બેટા. લીટી બાય લીટી યાદ રહેવું જોઈએ હો. સલાહકાર મંડળની પરવાનગી આપે. આ બી કઈ અટકાયત બેટા? માન લો મને લાગે છે કે કાર્તિક કઈ ગુનો કરવાનો છે, બરાબર? હે ને? તો કાર્તિક કઈ ગુનો કરવાનો, કાર્તિકની અટકાયત કરી લીધી તો કેટલા મહિના સુધી રખાય બેટા? 3. બરાબર? આમ અને પછી કોણ મંજૂરી આલશે? સલાહકાર મંડળ. પણ સલાહકાર મંડળમાં હોય કોણ? એના બી તો કોઈ સભ્યો જ હશે ને. તો સલાહકાર મંડળમાં કોણ બેટા? વડી અદાલતના ન્યાયાધીશોની હોય એ બનાવી શકે, જે વડી અદાલતના ન્યાયાધીશમાં રહી ચૂક્યા હોય, નિવૃત્ત હોય એ, અથવા તો લાયકાત ધરાવતા હોય આવા વ્યક્તિઓ હશે પછી જ. સમજણ પડે છે બેટા? આવા વ્યક્તિઓ હશે પછી જ, નહીં તો નહીં. બરાબર? અહીં દેખજો બેટા. તો અને જો આને બાદ 3 મહિનાથી કેટલું કરી દીધું? 44માં બંધારણ સુધારા દ્વારા 2 કરી દીધું. એ તો ભણીશું 44માં બંધારણ સુધારા. ટૂંકમાં તમે સમજો બેટા, પ્રતિબંધિત અટકાયત કર્યા બાદ પણ માણસને કેટલા મહિના સુધી રખાય? 3 મહિના સુધી. બરાબર? આમ અને એમાં બી તમને કેવા વ્યક્તિઓ બેસે છે બેટા? સલાહકાર મંડળમાં આપણે નિવૃત્ત ન્યાયાધીશો વડી અદાલતના, પછી એમાં કાર્યરત હોય એ, બરાબર? અથવા તો એની લાયકાતો ધરાવનારા પણ બે. હવે આ સવાલ વારંવાર આવે છે બેટા, સલાહકાર મંડળમાં કોણ હોય? આ કઈ અટકાયત છે બેટા? દંડ વિષયક ને? હા, પ્રતિબંધિત. એટલે તમારી જેટલી બી અટકાયતો થાય એ કેવી થાય છે? દંડ વિષયક. બરાબર? તમે તો પ્રતિબંધિતમાં નતા આવતા ને બેટા, હે ને? પ્રતિબંધિત તો શાના માટે હોય બેટા? નથિંગ અબાઉટ ધ નેશન. રાષ્ટ્ર માટે ખતરો ઊભો થઈ જાય એવાને, બરાબર? એની એવી રીતે અટકાયત કરવામાં આવે. ઓકે.
ઓકે, હવે અહીં દેખજો હો બેટા. સાહેબ, તો અહીંયા બી પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો લાગવું જોઈએ. બરાબર, એને બી સામાન્ય કાયદામાં જે અધિકાર મળ્યા એ મળવા જોઈએ. હમ શું હતું બેટા? સર્ટેન કેસીસ લખેલું હતું કે નહીં? આમ એટલે મેં વંચાડ્યું હતું એ. શું કહે છે બેટા? વ્યક્તિને તેની અટકાયતના કારણોથી માહિતગાર કરવો જોઈએ. દેખો, કરવો જોઈએ. ભાઈ તને એટલે અટકાયત કર્યો. જાહેર હિતની વિરુદ્ધમાં હોય તો ની કરે. કોઈ આતંકવાદી હોય બેટા, એ ટેરરિસ્ટ ને તને એમ કહેવાય, બરાબર, તને એટલે અટકાયત કરી રાખ, તું ટેરરિસ્ટ છે, તું કસાબ છે કે. બરાબર, છેલ્લે તો શું આવે બેટા? આ લીટી બેઠી આવશે. બરાબર, પછી શું કહે છે બેટા? વ્યક્તિને અટકાયતના આદેશની સામે રજૂઆતની તક જોઈએ. સલાહકાર મંડળના અભિપ્રાય 3 મહિનાથી વધુ સમય માટે વ્યક્તિને પ્રતિબંધિત કયા સંજોગોમાં રાખી શકાય તે સંસદ કાયદા દ્વારા નક્કી કરશે. વિચાર કરો બેટા. કોણ કરશે બેટા? સંસદ, પાર્લામેન્ટ. કોણ કરશે? અહીં જાણી જોઈને તમને રાષ્ટ્રપતિ આલશે. અહીંયા જાણી જોઈને તમને રાષ્ટ્રપતિ આલશે. કેમ રાષ્ટ્રપતિ આલશે? કારણ કે છોકરું આટલું ડીપલી સમજ્યું જ નહીં હોય, પણ પ્રમોદ સરના ક્લાસમાં ભણ્યું એને ખબર હોય કે રાષ્ટ્રપતિ એક એક્ઝિક્યુટિવ છે અને સંસદ એક લેજિસ્લેટિવ છે. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. સાહેબ, સંસદને પાવર કેમ આલ્યો? કારણ કે બેટા એક્ઝિક્યુટિવના હાથમાં પાવર આવી જાય તો એક્ઝિક્યુટિવથી તો આપણે ત્રાસેલા હતા કે નહીં? બરાબર, એક્ઝિક્યુટિવ તો આપણે ત્રાસેલા હતા. બરાબર, યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર બધા એક્ઝિક્યુટિવ જ છે કે નહીં? અને જો એ જ બધા આવી રીતે કરતા બેટા, હવે તો પછી સંસદ કાયદા દ્વારા 3 મહિનાથી વધારે બી માણસને લંબાવી શકે કે નહીં? બાકીના 3 મહિનામાં હવે તો છે તો સુપ્રીમ કોર્ટ જ ને, હાઈકોર્ટ જ છે કે નહીં? દેખ લો, સલાહકાર મંડળમાં કોણ છે તારે? ન્યાયાધીશો જ છે કે નહીં બેટા? એમ કહું, સમજણ પડે છે બેટા? એમ કહું તો 3 મહિના બી એની પ્રતિબંધિત અટકાયત થાય છે, એ દરમિયાન બી તો જ્યુડિશરીના જ માણસો છે કે નહીં બેટા? એમ કહું, નહીં તો નંબર્સની ગેમ હોય તો આપણું ખતમ કરી દે કે નહીં બેટા? એમ કહું, ખ્યાલ આવે છે? નહીં સમજતા એવું લાગે મને. તમે બેટા સમજો છો હું શું બોલું છું? પ્રતિબંધિત અટકાયત તો બેટા કાલ ઉઠીને એમપીની સંખ્યા વધી ગઈ તો એ લોકો કેવા થઈ જાય બેટા? સરમુખત્યાર થઈ જાય કે નહીં? હે, મન ફાવે એમ કરતા થઈ જાય ને. આમ તો કોઈ બી વ્યક્તિને કહી દે, બરાબર, કે ચાલ ભાઈ તું આતંકવાદી છે કે, એના ઘરમાં લઈ જઈને ડ્રગ્સ મેલ દે કે. બરાબર, આમ તમે ઘણા મૂવીમાં દેખતા હશો કે નહીં? કોઈના ઘરમાં લઈ જઈને ડ્રગ્સ મેલ દઈને પેલાને પકડી લઈને જતો રહે. એ ખાલી મૂવીમાં જ થાય બેટા. બરાબર, આમ પણ ડ્રગ્સ આટલું આવ્યું કઈથી એ કોઈ દિવસ સવાલ હોય નહીં. બરાબર, આમ મન ફસાવો હોય તો મારા ઘરમાં આમ 50 કિલો ડ્રગ્સ મેલ દે બેટા. બરાબર, આમ પણ મને એમ તો પૂછે જ કે, હમણાં 20મો અનુચ્છેદ ભણાવું તો મને કહીશ, મને એમ તો પૂછે તો 50 કિલો ડ્રગ્સ લાવ્યો કઈથી એમ, પણ મને ખબર જ નહીં હોય કે આ કઈથી લાવ્યો એમ. મને તો એ પૂછે તો એ સાબિત કરવાની જવાબદારી કોની બેટા? સ્ટેટની. કારણ કે મારા પર તો આરોપ છે. બરાબર, આરોપી કોઈ દાડો એમ કે હા હું લાવ્યો તો 50 કિલો. આરોપીને તો મૌન રહેવાનો પણ અધિકાર છે. તમારા આમ તાકાત હોય તો મને દોષી સાબિત કરો, ગિલ્ટી સાબિત કરો કે. બરાબર, તો જે પોલીસ માર ઘેરમાં મેલી ગયો એ જ ટેન્શનમાં હોય કે નહીં? એમ કહું, કારણ કે જ્યાં સુધી મને સજા નહીં કરી શકાય બેટા, જ્યાં સુધી મારો દોષ સાબિત નહીં થાય. હવે ખબર પડે છે, આ તો ખાલી પિક્ચરોમાં બને બેટા. અને તો મને એમ લાગે હો યાર ફસાવ દે નામ તેમ. બંધારણ ભણો બેટા એકવાર, તાકાત આવશે. બરાબર, આમ હે ને, એટલે ગભરાવાની જરૂર નહીં, સમજો વાતને. ઓકે, પણ આ મૂવી વાળાઓએ તમને એવા કરી દીધા છે ને મગજ કે ફેલ બેટા. અને ખરેખર ફેલ જ કર્યા છે દિમાગ. ચાલો ઠીક છે, તો સંસદ કાયદા દ્વારા નક્કી કરી શકે છે. ઉપરાંત પ્રતિબંધિત અટકાયતના કાયદા દ્વારા વ્યક્તિઓને વધુમાં વધુ કેટલા સમય સુધી અટકાયત રાખી શકાય અને સલાહકાર મંડળે તપાસ વખતે કેવી પ્રક્રિયા અનુસરવાની છે એ પણ કોણ નક્કી કરે બેટા? પાર્લામેન્ટ જ નક્કી કરે. જાણી જોઈને અહીં એક્ઝામમાં કયો વર્ડ્સ લખશે બેટા? રાષ્ટ્રપતિ. આ બી તમને કહું, આ પણ તમને કહું, કારણ કે પેપર સેટરના દિમાગમાં શું ચાલતું એ મને ખબર છે બેટા. બરાબર, એ આ રીતે પૂછશે અહીંયા. ઓકે, અને દેખ લો આવા કોઈ કાયદા બનાયા હતા ખરા? તો દેખ લો બનાયા બેટા. બરાબર, આમ આ લાલુ પ્રસાદ યાદવની છોકરીનો જન્મ થયો ને એ ઘડી આ કાયદો આવ્યો તો લાલુ પ્રસાદ યાદવે એની છોરીનું નામ રાખ્યું હતું મીસા. બરાબર, નહીં વિશ્વાસ હોય જઈને સર્ચ કરજો. બરાબર, મીસા યાદવ એમ. બરાબર, હમણાં તહેલકો મચાવે છે બિહારમાં. તો મીસા યાદવ. બરાબર, એ ઘડિયા મેન્ટેનન્સ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ આવ્યો હતો, મીસા એક્ટ. બરાબર, અને બેનનો જન્મ થયો હતો તો એ ભાઈએ નામ રાખ્યું આ કાયદો બરોબર છે કે મીસા. આ બધા હમણાં કટ હો બેટા, આ બધા હમણાં કટ છે. બરાબર, આમ હમણાં કયો ચાલે છે બેટા ખબર? આ દેખો, આતંકવાદ નિવારણ અધિનિયમ 2002. બરાબર, પછી આ ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ 1985, આંતરિક સુરક્ષા માટે 1971. આ તો જેવો દેશ આઝાદ થયો તરત આવી ગયો હતો કે બેટા.
પ્રિવેન્શન, બરાબર, ડિટેન્શન એક્ટ આવી ગયો હતો ને, પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ 1950માં, બરાબર. આમ પછી દેખ લો, આ બધા હમણાં કેન્સલ થઈ ગયા બેટા, બરાબર, રદ કરાયા. હમણાં તો કયો ચાલે છે બેટા ખબર? વિદેશી મુદ્રાનું સંરક્ષણ એન્ડ વ્યસન નિવારણ અધિનિયમ, એટલે કે આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછે છે. આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં 3 થી 4 વાર પૂછી દીધું, પણ કેમ પૂછ્યું? કારણ કે અનુચ્છેદ 22માં પ્રતિબંધિત અટકાયતનો કાયદો છે. અનુચ્છેદ 22માં પ્રતિબંધિત અટકાયતનો શું છે બેટા? આ કાયદો છે. એટલે આના એ પૂછ્યું. તો તમારે ફૂલ ફોર્મ તૈયાર કરી દેવાનું બેટા. વિદેશી મુદ્રાનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ. આટલું થઈ ગયું. કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ. તો વન ટાઈમ મુંબઈ વાળું મૂવી દેખીને ગાંડા નહીં થક બેટા. વન્સ અપોન ટાઈમ ઇન મુંબઈ. એમ સોનાની સ્મગલિંગ હગલિંગ તો નહીં કરક બેટા, મરી જહો બેટા. સ્મગલિંગમાં નાખી દે તો પૂરું થઈ જાય, બરાબર. આમ હે ને, એટલે તો પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ ફૂલ ફોર્મ આખું તૈયાર કરવાનું છે, બરાબર. કરશો? બોલો. કોફે પોસા એટલે કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ આવડ્યું? અને અહીં પાછું એન્ડ આવે એમ યાદ રાખજો. અહીં ઓર એમ લખે, લાગે બહુ હરકું જ, બરાબર. અહીં શું લખ્યું છે બેટા? બોલો. એન્ડ પછી શું આવશે? પ્રિવેન્શન. અહીં જાણી જોઈને પ્રોટેક્શન કરે, બરાબર. પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ, બરાબર. આમ એટલે વિદેશી મુદ્રા સંરક્ષણ અને, બરાબર. પછી આ નેશનલ સિક્યુરિટી એક્ટ, બરાબર. રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1980. પછી આ ચોર બજારી નિવારણ, બરાબર. બ્લેક એ કરે ને પેલો હોર્ડિંગ વાળા, આવશ્યક વસ્તુ પ્રદાન અધિનિયમ. આ બધા નાખી દે બેટા પ્રતિબંધિત અટકાયતમાં, બરાબર. તો આ સસ્તા અનાજની દુકાનો પર કૌભાંડ કરે કોઈ દિવસ આમાં હલવાય કે નહીં બેટા, બરાબર. આમ જામનગર છે આપણી જેલ, બરાબર. પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય એસેન્શિયલ કોમોડિટી એક્ટ. દેખ લો, ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ એટલે આવી જ જાય ને બેટા, આવશ્યક ચીજ વસ્તુઓમાં. ઓકે, તો આ હમણાં બે ચાલે છે બેટા, એક કોફે પોસા અને આ ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ, એટલે આવશ્યક ચીજ વસ્તુઓનો અધિનિયમ, બરાબર. પણ આ જ રૂપિયાવાળા થઈ રહ્યા છે બેટા આજના સમય. ઠીક છે, ચાલો. તો બોલો બેટા, આર્ટિકલ 22 હું સમજાવવામાં સફળ થયો કે નહીં? બોલો, બરાબર. પછી આ બી છે બેટા, બરાબર. આ એક્ટ પણ છે કે સ્વાપક ઔષધિ અને મન પ્રભાવી પદાર્થ વેપાર અધિનિયમ, બરાબર. નાર્કોટિક્સ આવે ને, આ પેલા છોરો આમાં શાહરૂખ ખાનનો છોકરો ઝટકાયો હતો ને બેટા નાર્કોટિક ડ્રગ્સમાં. આમ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ, બરાબર. હવે આ સમજાવવા જાઉં તો બધું સાયન્સ આવી જશે, પણ તમે એટલું સમજી લો ડ્રગ્સ વાળી વાત હશે. તો આ બધા કેવા કાયદા કહેવાય બેટા? બોલો. પ્રતિબંધિત અટકાયત વાળા, હે ને? પ્રતિબંધિત અટકાયત વાળા કાયદા કેવા છે વિચાર કરો. આમ અને ભાઈએ કોઈ વસ્તુ પહોંચવા જ નહીં દીધી. કોને ખબર? કોને બેટા નહીં પહોંચવા દીધી? હા, જાઓ. એનો છોરો પકડાયો તો બી નહીં પહોંચવા દીધું ને બેટા. અટકાયત વાળો જ ઘેરમાં નહીં મળે એવું લાગે મને તો. ઠીક છે બેટા, વાંધો નહીં, આપણે એમાં નહીં પડીએ. મજાની વાત તો હવે છે બેટા, અટકાયત કરી લીધી બેટા. અટકાયતમાં પણ, અટકાયતની અંદર પણ દેખો 22મો પરફેક્ટ સમજી ગયા બેટા? અટકાયતની શું પ્રોસેસ છે સમજી ગયા? હવે અટકાયત કર્યા બાદ માણસે શું કરવો પડશે બેટા? દોષ સિદ્ધ કરવો પડશે ને. આમ પાણી લાવવાનું બેટા. અટકાયત કર્યા બાદ માણસે શું કરવો પડશે? દોષની, ચાલુ જ રાખજે, દોષની સિદ્ધિ કરવી પડશે ને. આમ હવે દેખો, અટકાયત કરી એમાં પણ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો છે. હવે અહીં બી એવું હશે, કારણ કે છેલ્લે આવશે 21મો અનુચ્છેદ. 20માં દેખો બેટા, 20 જબરજસ્ત છે. દેખો 20માં શું કહે છે ખબર? અપરાધના, અપરાધ એ કર્યો બેટા આપણે નહીં કરવાનો, પણ અપરાધના સંદર્ભમાં દોષ સિદ્ધિ સંબંધિત સ્વતંત્રતા પ્રદાન કરે છે. કોણ? 20મો અનુચ્છેદ. તો 20મો અનુચ્છેદ કોણ છે? ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ કોની સામે મળેલા છે બેટા? સ્ટેટ્સ. આવું બોલતું રહેવું પડે બેટા. હે લોકો, આને આ સવાલો તમે આવશે ને બેટા તો તમારા માટે હે ને આમ કરી
પેલું કહેવાય ને સફરજન આમ ઝાડ પરથી તોડીને ખાવાનું ને એવું હે સવાલો આવશે. પરીક્ષામાં તો એવા સવાલો બી આવે બેટા. અનુચ્છેદ 20 એટલે નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? તમારા સાહેબ તો આના હારું કેટલી ડિબેટ કરી રહ્યો છે એ દેખ લો. હે ને? અહીં દેખજો બેટા. અનુચ્છેદ 20 શું કહે છે? અપરાધના સંદર્ભમાં દોષ સિદ્ધિ સંબંધી સ્વતંત્રતા પ્રદાન કરે. આ સ્વતંત્રતાઓ ભારતીય નાગરિકોની સાથે કોને બેટા? હા, પણ આપણો નંબર તો બધાને ખબર છે ને. આપણો આપણો નંબર કયો બેટા? બોલો. 15, 16, 18, ક્લોઝ 2, 19, 29 અને 30. અને એક બીજો હમણાં ભણ્યા 22 ક્લોઝ 1. નાગરિકને મળેલો છે ને બેટા? બરાબર? નાગરિકને મળેલો છે ને બેટા? દેખો 22 ક્લોઝ 1 સાનો હતો? દંડ વિષયક અટકાયત હતી કે નહીં? આમ ઓકે, વેરી ગુડ. 15, 16, 18, 2, 19, 29, 30 કમ્પ્લીટ. ઓકે, એટલે બધાને મળેલો છે બેટા. હવે અહીં સમજો. હું એમ કહું છું બેટા કે આ એ છે અને આ બી છે. ધ્યાન થયો બેટા? આ એ છે ને આ બી છે. માન લો આ કાર્તિક છે બેટા, બરાબર? અને આ આપણા ક્લાસનો નિર્મલ છે. આ બે જ જણા પકડાઈ ગયા ને બેટા? તાર દર વખતે આ બેને જ પકડે છે. શું કરું બેટા? સાંભળજો બેટા. અને આ આપણો છે કૌશિક. ભાઈ આનાથી હું કંઈક બીજું સમજાવવા માંગુ છું. હો પાછા આના કેસ પર તમને ભણો તાર યાદ રહી જવું છે સર શું સમજાવે છે. હવે આ ભાઈએ ઉઠ્યો, ભાઈએ બંદૂક લીધી. આ ભાઈ બી ઉઠ્યો, બંદૂક લીધી. બરાબર? પ્રમોદ જેવા મેંગો પીપલ ફરતા હતા બરાબર? મેંગો પીપલ ફરી રહ્યા. હું મારું વાવાઝોડું, મારા પાર્સલો બધા અહીં ફરી રહ્યા બેટા. ભાઈ આવ્યો બરાબર, કાર્તિક તે ધનાધન અહીંયા મારવા માંડ્યા, બધા મારવા માંડ્યા બરાબર. અહીં બધી ફેમિલીઓ ફરી રહી બિચારી બરાબર, આઈસ્ક્રીમ ખાતા હતા બેઠા બેઠા. આ બંને કાર્તિકે અને નિર્મલ મગજ ખરાબ થઈ ગયા બરાબર. આના મારવા કરીને તો મને જ આવ્યા હતા, ત્રાસી ગયા તારથી એમ કરીને બરાબર. તો આયા દે ધનાધન બેટા, આને બી ગોળી મારી, આને બી ગોળી મારી. કૌશિક અહીંથી દેખી રહ્યો. कौशिक यार अपन तो पुलिस का बच्चा, इसे थोड़ी चलेगा कि बराबर. बाजू में धवल बैठो तो धवल अपन भी पुलिस का बच्चा, चलो ऐसा तो नहीं होने देंगे. बे बे गया बेटा, दौड़या. ए ये क्या कर रहा है? समझ जाओ बेटा. पकड़या बराबर. कार्तिक बिचारो भोळो जलाई गयो. हूँ ज भोळो टेररिस्ट करतो कि नहीं बराबर. कार्तिक जलाई गयो बेटा बराबर. और कौन भागी गयो बेटा? बोलो. निर्मल. कारण कि यो एम क्रिकेट में नहीं माने कोई बराबर. आम सामझो बेटा. तो निर्मल भागी गयो, कार्तिक पकड़ाई गयो. आंखे देख्यु छे ना बन्ने पकड़ी लीधा छे कि नहीं बेटा? कोण पकड़ाई गयो बेटा? कार्तिक. कोण नहीं पकड़ाय बेटा? निर्मल. सामझो आ वार्ता नहीं बराबर, आ कोई पोलिटी दादी नहीं बेटा. सामझो ध्यान थी. हवे आ कार्तिक जेवो पकड़ायो ने बेटा, सामझो कार्तिक जेवो पकड़ायो એટલે લઈને આયા બરાબર. અને અહીંયા સીઆઈ સાહેબ તરીકે બેઠી હતી અમી બરાબર. અમી અહીંયા બેઠી કે મેડમ આ લોકોએ તો ગુનો કર્યો છે કે બરાબર. શું ગુનો કર્યો છે? સાંભળજો, શું ગુનો કર્યો છે? મેડમ આ લોકો એક સાથે ગોળી મારી ઘણા બધા લોકોને મારી નાખ્યા. એવું? હા, તો આ લોકોએ મર્ડર કર્યું છે. સાંભળજો બેટા. તો હવે અમી તો કે આ તો મર્ડર જ કહેવાય એમ કે ચલો મર્ડરની બધી ચાર્જશીટ લગાડો કે બરાબર. સાંભળજો બેટા, મર્ડરની ચાર્જશીટ બધી લગાવો. હવે બાજુમાં બેઠી थी भाभी बराबर, ये भी पुलिस थी. तो मैडम ये क्या कर रहे हो आप? ये मर्डर रही है, ये टेररिस्ट है के. હવે અમી ભાવીને કે તું આટલી ડાય થાય છે તો બતાવ ને ટેરરિસ્ટનો કાયદો કઈ છે? નહીં સમજ્યા? સમજણ પડે છે બેટા હું શું બોલું છું? સમજવાનો પ્રયત્ન કરજો. હું શું બોલ્યો કે ભાઈ તું કે છે કે આ હું તો મર્ડર કહું છું પણ તું કે છે ના ટેરરિસ્ટ છે. ટેરરિસ્ટનો કાયદો કઈ છે બરાબર? કેમ? યાદ કરો, યાદ કરો. દોષ સિદ્ધિ માટે, દોષની સિદ્ધિ માટે શું જોઈએ બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. હવે કનેક્શન આવે ક્લાસનું સ્ટાર્ટિંગ બરાબર. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. કાયદો હોવો જોઈએ પણ કાયદો આતંકવાદીનો તો છે નહીં. કાયદો તો સાનો છે બેટા? મર્ડરનો છે. કાયદો સાનો છે? મર્ડરનો છે.
તો આના પર કયા ગુનો લાગશે બેટા બોલો? મર્ડર. આ બધી કલમો એના પર લાગશે, બરાબર હે ને? કેસ શરૂ થઈ જશે. હવે વાત તો સાચી, મુદ્દો ચગ્યો, બરાબર. તો આપણો વિશ્વમાં તો પત્રકાર, બરાબર, વિશ્વમાં તો પત્રકાર, તો એને ચગાવી વાત, બરાબર. એને કીધું કે ભાઈ આ તો ખોટું કહેવાય કે એક સાથે આટલા લોકોને માર્યા છે અને મર્ડરનો જ કેસ લાગુ પડ્યો, એમ કે આતંકવાદીનો કેસ લાગવો જોઈએ, બરાબર. હવે અમે બી તો ખોટી નથી કે ભાઈ કાયદો નથી તો હું શું કરું? કારણ કે વિધાઉટ કોન્સ્ટિટ્યુશનલ સેફગાર્ડથી ઉપર જઈને તો હું કામ કરી નહીં શકું, બંધારણીય સુરક્ષાથી ઉપર જઈને તો હું કામ કરી શકું નહીં, કારણ કે મોટું તો કોણ છે? બંધારણ. હવે કાયદો ઘડ્યો, હું તો રહી એક્ઝિક્યુટિવ, કે આવો કોઈ કાયદો હે નહીં, તો હું કઈ રીતે આ ગુનો લાગુ કરું? કે આ વાત શરૂ થઈ બેટા, બરાબર. માહોલ ક્રિએટ થયો, બરાબર. અને આપણા તે બેટા ગુનો થયા બાદ જ કાયદા બને એવું લાગે મને તો, બરાબર. તો આ ક્રિએટ થયું બેટા, એવો માહોલ ક્રિએટ થયો, સમજો બેટા, વાર્તા નથી આ, એવો માહોલ ક્રિએટ થયો. પછી સરકારે શું કર્યું બેટા? હમણાં તમને દેખાયું ને 1985 આવ્યો ને કાયદો બેટા, હે? ટેરરિસ્ટનો કાયદો ક્યારે આવ્યો? ટાડા, બરાબર. આમ ટાડા એટલે કઈ કામ નહીં કરતા હોય એ નહીં, બરાબર. ટાડા આવ્યું તો ટેરરિસ્ટ એક્ટિવિટીઝ એ કાયદો આવ્યો બેટા આપણો 85 ની આજુબાજુ. અરે વાહ સાહેબ. હવે આમાં હતી સજા, આમાં હતી આજીવન કેદની સજા, ઉદાહરણ તરીકે આજીવન કેદની સજા. અને અહીંયા કાયદો બની ગયો, કાયદો બની ગયો સાહેબ, કાયદો બની ગયો, કાયદો બની ગયો. શું ખબર? ફાંસીની સજા. વાહ સાહેબ વાહ. હવે પબ્લિક તાળીઓ પાડશે, બરાબર. કાર્તિકને શું થશે બેલો? થશે? થશે? ના થાય. તમે જે ગુનો જે ટાઈમ પર કરો એ દરમિયાન જે કાયદામાં ઈ ગુના માટે કાયદામાં જે સજાની જોગવાઈ કરેલી એ જ સજા તમને થશે, બરાબર. કાર્તિક કે કઈ નહીં, હું જેલમાં પડ્યો રહી, બીજું તો હું, પણ ફાંસી તો નહીં થાય, તઈ બી તો ખાવા મળે. ખ્યાલ આવ્યો? સમજણ પડી બેટા? શું સમજાવ્યું મેં બોલો? જે ઘડી તમે જે ગુનો કરો એ ગુના માટેનો શું હોવો જોઈએ? કાયદો. અને કાયદામાં જેટલી જોગવાઈ કરેલી છે સજાની એટલી જ સજા થશે, એનાથી વિશેષ થાય નહીં. વાહ, વેરી ગુડ. હવે આવું થયું બેટા. નિર્મલ પોતાની જાતને વધારે હોશિયાર સમજવા માંડ્યો, દાડો બહાર નીકળ્યો, બરાબર. આમ કઈ ફરી હરીને આવ્યો બેટા, સિંગાપુર, બરાબર. ભાઈ આવીને પછી ફરવા માંડ્યો દિલ્હીના મુખર્જી નગરમાં, કે બરાબર ફરતો હતો ને એટલામાં ધવલને તઈ જવાન થયું. ધવલે કીધું ભટકાયો હે થોડોક, યાર આ તો યાર આને મેં દેખ્યો તો યાર, એનો હાથ પકડ્યો તો યાર, મારા મગજમાં એ જ ચાલતું હતું આટલા લોકોને એને માર્યા એમ. એ ભાઈએ કીધું કે આ નિર્મલ જ છે લાગે. સસ્પેક્ટની નજરથી ગયો, નિર્મલને પકડી લીધો, બરાબર. જેવો નિર્મલને પકડ્યો ને, બરાબર, તો હવે એને લઈ જઈને ફરી હાજર કર્યો કે અમી મેડમ આ પેલો જ ગુનેગાર, કે આને એ ઘડી પ્રમોદ સરની ફેમિલીને બધાને ઉડાવી દીધા હતા, કે યાદ છે, કે સાંભળજો, ધ્યાનથી સાંભળજો. શું થશે બેટા બોલો? શું થશે બોલો? શું થશે? મને ખબર હતી તમે આમ જ બોલો બેટા, મને ખબર હતી તમે આમ જ બોલો. તમે એમ વિચારી રાખો 1985માં હતી ફાંસીની સજા એટલે હવે ફાંસી થશે બેટા, ફાંસી નહીં થાય. ગુનો તો એને આગળ કર્યો તો કે નહીં, બરાબર. ગુનો તો એને આગળ કર્યો તો કે નહીં, આમ. એટલે આ ગુનાને તમે પાછલી અસરથી લાગુ કરી શકો નહીં. તો આને બી કઈ સજા થશે બેટા? મર્ડર વાળી જ સજા થશે. વાહ સાહેબ વાહ. આ વાર્તા પરથી તે એટલું જરૂર સમજાવી દીધું કે સજા તો હંમેશા એટલી જ થાય કે કાયદો હોવો જોઈએ, ને કાયદામાં જેટલી સજાની જોગવાઈ છે ને એટલી જ સજા થશે. અને અને ક્રિમિનલ લો, આ કયો લો છે બેટા? ક્રિમિનલ લો પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં. જો પાછલી અસરથી લાગુ કરે બેટા, પાછલી અસરથી લાગુ કરે તો આ વ્યક્તિને ફાંસી થવી જોઈએ કે નહીં? પણ ક્રિમિનલ લો એ પાછલી અસરથી લાગુ થતો નથી, એને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ લો. શું કહેવાય બેટા? રેટ્રોસ્પેક્ટિવ લો. હવે જો મારા છોરાઓ તમે હોશિયાર હો ને, તમે બુદ્ધિશીલ હો, થોડા વિચારશીલ હો, મને કહો બેટા
રેટ્રોસ્પેક્ટિવ લો મેં થોડા દિવસ પહેલા તમને ભણાયો હતો યાદ? ક્યાં ભણ્યા હતા યાદ? ક્યાં ભણ્યા હતા? ભૂલી ગયા. રેટ્રોસ્પેક્ટિવ લો મેં તમને થોડા દિવસ પહેલા જ ભણાયો હતો, પણ તમને યાદ નથી બેટા. એટલે જ તમારે છોરા હું તમને કહું છું. મેં તમને કીધું તું વામનરાવ કેસ. વામનરાવ કેસ યાદ આવે? વામનરાવ કેસ ભૂલી ગયા. વામનરાવ કેસ એ બી ભૂલી ગયા. કેમ? યાદ કરો. 1973 પહેલા પરિશિષ્ટ 9 જેટલું નખાયેલું એનું જ્યુડિશિયલ રિવ્યુ નહીં થાય, પણ એના પછીનાનું થાય. મિનર્વા મિલ્સ કેસ યાદ આવે? મિનર્વા મિલ્સ કેસ યાદ આવે? તો 73 પછી જે થયા એમનું પરિશિષ્ટ 9 નાખેલા હશે તો પણ એનાનો શું થશે બેટા? જ્યુડિશિયલ રિવ્યુ. હે ને? હા, પણ એની પહેલાનું નહીં થતું તું બેટા. તો શું થઈ રહ્યું? પાછલી અસરથી લાગુ ન થતું કે નહીં બેટા? બોલો. હે ને? અરે પાછલી અસરથી આને આપણે લાગુ કર્યું ને બેટા. અહીંયા 80 માં બન્યો તો ના કેસ, તો આને પાછલી અસરથી લાગુ કર્યું કે નહીં બેટા? અચ્છા સાહેબ, એનો મતલબ લો કેટલા હોય? એક સિવિલ લો હોય, બરાબર, એક ક્રિમિનલ લો હોય અને એક કોન્સ્ટિટ્યુશનલ લો હોય. યાદ આવે? કોન્સ્ટિટ્યુશનલ લો હોય તો ફક્ત પાછલી અસરથી કોને લાગુ નહીં કરી શકાય? ક્રિમિનલ લો ને. કોને કોને લાગુ કરી શકાય બેટા? સિવિલ લો અને કોન્સ્ટિટ્યુશન. યાદ કરો, 80 માં આવ્યો તો આપણે 73 થી આ બાજુના ગણ્યા જ કે બેટા? એમ કહું છું, બરાબર. પણ 73 થી પહેલા વાળાને કેમ નહીં ગણ્યા હતા બેટા? યાદ કરો. કારણ કે એ દરમિયાન કોણ મહત્વનું હતું બેટા? 368. સમજે એને વંદન બેટા. વારંવાર એક્ઝામમાં સવાલ આવે, લોકોને ખબર જ નથી પડતી કે આ સવાલ કેમ પૂછાય છે. એટલે તમને જો કોઈ પૂછે ને કે રેટ્રોસ્પેક્ટિવ લો, પાછલી અસરથી લાગુ થતો કાયદો કોના માટે નહીં લાગુ પડે, તો બેટા ક્રિમિનલ લો માટે લાગુ નહીં પડે. અને કયો આર્ટિકલ? તો બેટા આર્ટિકલ 20 ક્લોઝ 1. 20 ક્લોઝ 1. કોના માટે લાગુ પડે? તો સિવિલમાં લાગુ કરી શકાય. સિવિલ એટલે કેવા બેટા? મર્ડર સિવાયના. સમજો તમને એટલી તો ખબર બેટા, દીવાની કાયદા અને ફોજદારી કાયદા. તો ક્રિમિનલ લો એટલે શું બેટા? ફોજદારી કાયદો ને. આમ સમજ્યા? તો તમે પછી આ તમને આવડવું જોઈએ. જો એમ કે કોને લાગુ પડે એમ કે બેટા, તો 2 અને 3 આવે કે નહીં એમ કહો. આ સવાલ વારંવાર એક્ઝામમાં આવે, પણ ખ્યાલ જ નથી આવતો કે કેમ આવે છે. તો આજે તમને ખબર પડી ગઈ કે નહીં બેટા? એમ કહો. બરાબર? હા કે ના બોલો બેટા? હવે હું તમને બીજી એક વાત કહું, ધ્યાનથી સાંભળજો બેટા. દેખો, મેં રમતમાં અનુચ્છેદ 20 સમજાવી દીધો, પણ તમને ખબર, હું થોડા ટાઈમ બાદ કહીશ. હવે તમે દેખજો બેટા, મજાની વાત આવી છે. હવે અહીં જોજો બેટા. દેખો બેટા, માન લો કે આપણે અહીંયા વ્રજને લઈએ. વ્રજ બિચારો જલાઈ ગયો. આ વ્રજને લઈએ, બરાબર. અને આ વ્રજની વાइफ છે, बराबर. पहले पहले तो हम अच्छी जिंदगी जी रहे थे, बराबर. वो हमें चंद्रमुखी दिख रही थी, मैं सूरजमुखी दिख रहा था, और हमारी दुनिया ऐसी थी, बराबर. अब वो हमें ज्वालामुखी दिख रही है, बराबर. देखो ठीक है, तो आम जिंदगी जीवता था बेटा. अचानक आ भाई उठ्यो ने बेटा, बराबर. आ भाई उठ्यो तो एने मारी दे छे, बराबर. माथा मार दे छे, बराबर. मारवानी कोशिश करी थी टूंकमां, पण बेन बची गई. बेन कई पड़ी बेटा? होस्पिटल में. कई छे? समझे एन वंदन बेटा? बेन कई छे? होस्पिटल में. हवे आने अटेम्प्ट टू मर्डर हतुं के नहीं बेटा? कायदो लागी गयो अटेम्प्ट टू मर्डर वाळो, बराबर. केस चालू थई गयो बेटा, बराबर. आ भाई ने अटकायत थई गई, बराबर. आम आ भाई ने अटकायत थई, ओके. आ पहुंची गयो भाई अंजलि वकील पासे, अने मैं अंजलि वकील ज छे, बराबर. अहीं वकील पासे पहुंची गयो, वकीलनी सलाह लीधी. मैडम शुं करूं के, बराबर. हारू कई नहीं, केस चालवा दे के केस चालवा दीधो, बराबर. हवे अटेम्प्ट टू मर्डर हतुं, बराबर. पण अंजलि वकील हती एटले एने एवा एवा नसूखा खोळ्या, पोताना पर तो आवा ज नहीं दे कोई दिवस, बराबर. ए भाईए शुं कर्युं खबर? अंजलि बेन मैडमनी सलाह लीधी तो एने एवी रीते केस चालू कर्यो कोर्टमां, बराबर. आने भले अटेम्प्ट टू मर्डर हतुं पण एने साबित ज नहीं थवा दीधुं बेटा. तो स्टेट साबित नहीं करी शक्યું, बराबर. व्रज खुश થઈ ગયો, ઘેર આવીને ડાન્સ કરવા માંડ્યો. એટલે સમજો છો? અને સાચી વાત છે, સાબિત નહીં થયો તો બેટા કશું નહીં થાય ને, બરાબર. પણ આને મારી તું માથામાં, બેન હતી કોમામાં, બરાબર. પણ અચાનક બેન કોમામાંથી બહાર આવી ગઈ. સાંભળજો, બેન કોમામાંથી બહાર આવી ગઈ.
વ્રજને ખબર પડી પાર્ટી કરતો તો દોસ્તો હાથે, કોઈકે આવીને કીધું, એ ગાંડા તું અહીં તો પાર્ટી કરી રહ્યો, કોમામાંથી બહાર આવી ગઈ. વ્રજને ટેન્શન આવ્યું, બાપરે હવે જો આ એમ કહી દેશે કે ના આને જ મારા પર અટેમ્પ ટુ મર્ડર હતું કે, બરોબર. આ ભાઈ ગયો ડોક્ટરને ખરીદ્યું, બરાબર. ડોક્ટરને કીધું ભાઈ આવી દવા હાલ કે તું આને ખતમ કરી દે કે. સાંભળજો હો, વ્રજ એવું કરતો નહીં હો બેટા, બરાબર. આમ વાઈફ હે તો લાઈફ હે બેટા. અહીં દેખ છે તો અહીંયા ખતમ કર્યું આને. હવે આને એ થઈ ગયું બેટા, કેસ નવો ઊભો થયો. કેસ નવો ઊભો થયો કે નહીં, કોમાંથી બહાર આવી તો મરી કઈ રીતે. આની જે વાઈફ હતી એની માતાએ કેસ કરી દીધો કે મને ડાઉટ છે કે વ્રજે જ કદાચ દવામાં કંઈક લોચા મારી. નવો કેસ ઊભો થઈ ગયો કે નહીં બેટા. હવે વ્રજ ખરેખર ગાંડો કહેવાય. કઈ રીતે, બરાબર. કેમ બેટા ખબર, હવે સાબિત થઈ ગયું, હવે સાબિત થઈ જશે કે હા ડોક્ટર બી બોલ દીધું કે હા વ્રજે આવું કર્યું, વ્રજને આવું સજા થશે. પણ વ્રજે મૂવી દેખી બેટા, મૂવીની અસર થઈ ગઈ ભાઈ. એ કોમામાંથી બહાર આવ્યા બાદ પણ જો એ કહી દેતી કે મને મારવાનો પ્રયત્ન કર્યો તો એને ઓછી સજા થતી, બચી જતો, બરાબર. અને ફરી એની વાઈફ એવું સ્ટેટમેન્ટ આલ દેતી કે ભાઈ હું એની જોડે જીવન જીવા છું, અમારાથી ઝઘડો થઈ ગયો, ભૂલથી લાગી ગયું. સ્ટેટમેન્ટ બદલાડી શકતો હતો જો આના બુદ્ધિ હોત તો. પણ એને તો મારવાની જ કોશિશ કરી, મરી ગઈ. મરી ગઈ એટલે બેટા સીધો કેસ લાગી ગયો. એને ફરી હે ને બેટા, ફરી એને કોની જોડે સલાહ લેવી જતી હતી, વકીલ જોડે. અહીંયા અનલી એટલે એવું નહીં સમજતા, બરાબર, કે એને મેં કઈ નહીં હોય તો ગાંડું છે અડધું, બરાબર. અહીં દેખજો બેટા, તો મજાક કરું મજાક કરું. અહીં દેખો તો લોયરની શું લેવાનું, અહીંયા તમે શું સમજો છો બેટા, કોની સલાહ લેવી જોઈતી હતી, લોયરની. ભાઈ લોયરની સલાહ લેવી જોઈતી હતી એમ, કારણ કે લોયર આનું સ્ટેટમેન્ટ બદલાડ દેતો ને બેટા તો એ બચી જતો એમ, બરાબર. બીજું કે જો સ્ટેટમેન્ટ નહીં બદલાડતો તો બી એને એટલી સજા તો નહીં જ થતી, કારણ કે ગુનો સેમ નહોતો બેટા. પેલો અટેમ્પ ટુ મર્ડર નો હતું ને આમાં, એટલે શબ્દ દેખજો બેટા, સેમ, સિમિલર નહીં, સેમ, એક જ ગુના માટે. આવું બધું તમે કેમ બોલી રહ્યા બેટા, હું આવું આટલા માટે બોલી રહ્યો કેમ ખબર, કારણ કે એક જ ગુના માટે તમને બીજી વાર સજા થઈ શકે નહીં. હવે દેખ લો, હું આજે વાંચું ને એ ધ્યાનથી સાંભળજો બેટા. અહીંયા તમારો અનુચ્છેદ 20 ખતમ બેટા, અમારી બે વાર્તાઓ પરથી. દેખ લો શું કીધું, પાછલી અસર એટલે રેટ્રોસ્પેક્ટિવ, બરાબર, થી લાગુ પડતા કાયદાઓ એક્સ પોસ્ટ ફેક્ટો લો, આપણે તો વા નહીં તો કઈ નહીં, માન્ય નથી. અર્થાત જ્યાં સુધી વ્યક્તિએ જે તે સમયે અમલમાં હોય તેવા કાયદાઓનો ભંગ ન કર્યો હોય ત્યાં સુધી તેને ગુનેગાર ઠેરવી શકાતો નથી. યાદ આવે નિર્મલ કાર્તિક વાળો કેસ? શું કીધું બેટા અહીંયા દેખ લો, જ્યાં સુધી વ્યક્તિએ જે તે સમયે અમલમાં હોય તેવા કાયદાઓનો ભંગ ન કર્યો હોય ત્યાં સુધી તે ગુનેગાર ઠેરવી શકાતો નથી. તો ટેરરિસ્ટનો કાયદો નહોતો કે નહીં બેટા, મર્ડરનો જ કાયદો લાગ્યો હતો કે નહીં. અમલમાં ન હોય તેવા કાયદાઓના ભંગ બદલ વ્યક્તિને ગુનેગાર ઠેરવી શકાય નહીં. ઉપરાંત જે તે સમયે અમલમાં હોય તેવા કાયદામાં નિર્ધારિત શિક્ષાથી વધુ શિક્ષા કરી શકાય નહીં. તો આ નિર્મલ વાળો કેસ છે કે નહીં? નિર્મલ પકડાયો તો 85 બાદ જ પકડાયો, છતાં પણ એને સજા તો મર્ડરની જ થઈ ગઈ નહીં. એટલે શું કીધું બેટા દેખો, જે તે સમયે અમલમાં હોય તેવા કાયદામાં નિર્ધારિત શિક્ષાથી વધુ શિક્ષા કરી શકાય નહીં. એકડી મર્ડરનો કેસ, મર્ડરની સજા હતી, એ જ સજા થાય બેટા. બે કાર્તિક અને નિર્મલના કેસ પરથી આ સમજી ગયા કે નહીં બેટા? એમ કેમ બેટા, પાછલી અસરથી એને લાગુ કરી શકાય. ત્યાં શું સમજ્યા બેટા તમે? આટલું તો હે ને, આમ કોઈ આગળ બોલશો ને બેટા, વકીલ બી વિચાર કરે કે કોની જોડે ભણ્યો કે. આમ ક્રિમિનલ લો કોઈ દિવસ પાછલી અસરથી લાગુ થાય જ નહીં બેટા. ક્રિમિનલ લો પાછલી અસરથી લાગુ થશે જ નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, જે ઘડી ગુનો કર્યો એ ઘડી જેટલી સજા હતી એટલી જ સજા થશે, કીધું કે નહીં બેટા? અને પાછલી અસરથી લાગુ નહીં થાય એમ કીધું કે નહીં? ચાલો અહીં દેખજો બેટા, કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એક કરતા વધુ વખત પ્રોસિક્યુટ કરી શકાય નહીં. આવી ગયો કે નહીં? કોનો કેસ બેટા? વ્રજવાળો, બરાબર. કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એક જ કરતા વધુ વખત પ્રોસિક્યુટ કરી નહીં શકાય અને એક કરતા વધુ શિક્ષા કરી શકાય નહીં. દેખ લો, એટલે બેટા ગુનો કરો એની પહેલા હું વાંચ લેવાનું કાયદો. મારા સાહેબ ગુનો બી કરવા કહી રહ્યા એવું નહીં કહેતો બેટા, બરાબર. કોઈ બી ગુનો કરો એની પહેલા શું વાંચવું પડે બોલો? બરાબર, પછી ગુનો કરવાનો. એટલે બધા વધારે ભણે ને તોય ટેન્શન હાળું, બરાબર. આમ એટલે આવું છે બેટા. પણ દેખ લો, ગુનો આ બધામાં હું ભલે જાણી જો બેટા, બધું જાણી જાઓ, બરાબર, પણ
કોઈ ગુનો કર્યા પછી જિંદગીના 15 વર્ષ આપણે એમાં નીકાળવાના? નહીં સમજ્યા? કોઈ ગુનો કરો તમે અને જિંદગીના 15 વર્ષ તમે એમાં નીકાળો તો જિંદગી છે જ તો 70 વર્ષની, અને 20 વર્ષ એ ઝઘડામાં જ તમે નીકાળો બેટા, તો જિંદગી શું જીવ્યા તમે? 50 વર્ષ જીવ્યા, એનામાંથી ઊંઘવામાં 12 વર્ષ જતા રહ્યા બેટા. તો બચ્યા કેટલા બેટા? 38. 38માં 20 તો ભણવામાં જતા રહ્યા બેટા. તો બચ્યા કેટલા તમારા જોડે? 18 વર્ષ જ જિંદગી જીવ્યા કે નહીં બેટા તમે? તો પછી યાર આ બધા નહીં પડવાનું, બરાબર? પણ જાણવું જરૂરી છે બેટા, જાણવું જરૂરી છે. ઓકે, એકદમ અસ્તિત્વ પર વાત આવી જાય તો લડવું બેટા, બાકી કોમ્પ્રોમાઇઝથી ચાલતું હોય તો ચાલવા દેવાનું, બરાબર? આમ ઠીક છે બેટા, કોમ્પ્રોમાઇઝ જ થાય ને આમ. ચાલો, હે ને? પછી શું કીધું કે કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે કરતા. પછી શું કીધું? અપરાધનો આરોપ મુકાયો હોય તેવી વ્યક્તિને તેની જ વિરુદ્ધ સાક્ષી થવા માટે દબાણ કરી શકાય નહીં. એટલે પોલીસ તમને પેલો અરેસ્ટ કરીને 2-4 મિલે ને એને કસ્ટડીમાં લે ને ફોર્સ કરે ને ફટકારે ને એમ કે નહીં બેટા, રિમાન્ડ પર લીધો ને બહુ માર્યો ને એવું કે નહીં? એવું કંઈ નહીં હોય મારા ભાઈ. પેલો આવું થતું જ નથી, પેલું સ્વીકારે જ નહીં એમ, બરાબર? આમ દેખો બેટા, આ એક કેસ હતો, હું હમણાં તમને આનામાં સમજાવું. મિરિન્ડા કરીને જે કેસ હતો એ સમજાઈશ, હમણાં આવશે અહીંયામાં, બરાબર? મિરિન્ડા કરીને જે અમેરિકાનો કેસ હતો, ત્યાંથી એક વસ્તુ બી નીકળે, રાઇટ ટુ રિમેન. એમ સાયલેન્ટ રહેવાનો પણ તમારો અધિકાર છે. સાબિત કરો, મને ગિલ્ટી સાબિત કરો તો તમારામાં છે ને સ્ટેટ કરશે મને ગિલ્ટી સાબિત. એમ મૌન રહેવાનો પણ અધિકાર છે, તમારે કંઈ જ નહીં બોલવું, બરાબર? આમ તો આપણી પોલીસ, અમેરિકન પોલીસ હોય તો તમને અરેસ્ટ જ કરે, તમને પૂછે જ નહીં તે ગુનો કર્યો એમ, એ લોકો જ સાબિત કરે, બરાબર? આમ ઓકે બેટા. તો મિરિન્ડાવાળા કેસની અંદર હું તમને સમજાવીશ, બરાબર, કે વ્યક્તિને તેની વિરુદ્ધ સાક્ષી બનાવવા માટે ફોર્સ નહીં કરાય એમ. અપરાધનો આરોપ મુકાયો હોય તેવી વ્યક્તિને તેની જ વિરુદ્ધ સાક્ષી થવા માટે નહીં કહી શકીએ, બરાબર? આમ સેલ્ફ ઇન્ક્રિમિનેશન, શું કહેવાય બેટા? સેલ્ફ ઇન્ક્રિમિનેશન. કોઈ દાડો સેલ્ફ ઇન્ક્રિમિનેશન નહીં હોય. તમારે તમારો ગુનો, અને આરોપી કોઈ દિવસ પોતાનો ગુનો જાતે થોડી સાબિત કરે બેટા, કોઈ દાડો નહીં કરે, એ સ્ટેટે જ કરવાનું હોય. ઓકે, તો આ અનુચ્છેદ કયો થયો બેટા? બોલો, 20, બરાબર? આમ આ મિરિન્ડાવાળો કેસ તમને વાત નીકળી એટલે કહી દો બેટા. આ ભાઈએ શું કર્યું હતું ખબર? આ ભાઈ જે બિલ્ડિંગમાં રહેતો હતો ને બેટા, એ બિલ્ડિંગમાં એને 8 વર્ષની બાળકી પર ખરાબ કૃત્ય કર્યું હતું, સમજો. હવે એના બાદ એ થયું, બરાબર? તો પોલીસે એને અરેસ્ટ કર્યો, બરાબર? તો પોલીસ એને અરેસ્ટ કરે છે, પોલીસ એને અરેસ્ટ કરીને લઈ જાય છે, બરાબર? અને એને એક કાગળ પર લખાડ દે છે, બરાબર? આવો એ જ કાગળ પોલીસ ક્યાં રજૂ કરી દે છે બેટા? કોર્ટમાં. ક્યાં રજૂ કરે છે? કોર્ટમાં. કોર્ટમાં રજૂ કરી દે છે, કોર્ટમાં રજૂ કરે છે, એ ભાઈને સજા થઈ જાય છે, બરાબર? તો સજા થઈ હતી, ભાઈ ગયો જેલમાં, બરાબર? જેલમાં એ બેઠો હતો, બરાબર? જેલમાં એ બેઠો હતો, એની બાજુમાં બી બેઠો હતો બેટા, બરાબર? પેલો છે, બોલો ભૈયા ક્યાં હે, કોણ સા ગુના કરકે આયે હો? એને કીધું આવો ગુનો કર્યો બેટા. તો સજા કી કમ થઈ? મેં પોલીસને કાગળ પર બધું લખીને આલી દીધું, પોલીસે એ જ એવિડન્સ કરીને કોર્ટમાં રજૂ કરી દીધું, કોર્ટે મને સજા કરી દીધી એમ, બરાબર? તો આ ગાંડો વકીલને નહીં મળ્યો, આ ગાંડો વકીલને મળેલો હતો. આ બીએ શું કર્યું ખબર? વકીલને બોલાયો અને એમ કહ્યું આ તો ખરો માણસ છે કે, બરાબર? આને જેવું લખ્યું એવું જ પોલીસે કોર્ટ સામે આપ્યું ને સજા થઈ ગઈ એમ. તો આના વકીલે શું કીધું ખબર? કે સેલ્ફ ઇન્ક્રિમિનેશન નહીં ચાલે, આમ કરીને ફરી ભાઈ માણસ કેસ લડ્યો બેટા, બરાબર? આમ વકીલે એને શું બોલાડ્યું ખબર? આ તો બળજબરીપૂર્વક પોલીસે મારા પાસે લખાવ્યું, બદલાડી દીધો, બરાબર? આમ અને આ મિરિન્ડા ભાઈ જીતી ગયો કેસ, બરાબર? અને પોલીસ પેલું જે દુષ્કર્મ થયું હતું એને સાબિત કરી નહીં શકી, બરાબર? તો મિરિન્ડા છૂટી ગયો, બરાબર? હવે દેખ લો બેટા, કર્મ કોઈ દિવસ છોડે નહીં બેટા. શું થયું ખબર? કે આ ભાઈ જે બિલ્ડિંગમાં રહેતો હતો ને બેટા, એ જ બિલ્ડિંગની અંદર છે ને ગેંગ વોર થયું, બરાબર? આતંકવાદીઓએ હુમલો કર્યો બેટા, અને આતંકવાદીઓ હુમલો કર્યો ને તો એ ભાઈ એમાં જ મરી ગયો. કર્મ કોઈ દિવસ નહીં છોડે, નહીં સમજ્યા? બરાબર? કર્મ કોઈ દિવસ નહીં છોડે, ગયો બેટા એ, બરાબર? તો આ કેસ આખો મિરિન્ડાનો હતો. એટલે ત્યાંથી પછી કહ્યું કે તમે તો જાતે બોલી જ નથી શકતા ને, રાઇટ ટુ રિમેન છે તમારા જોડે. તમને ગિલ્ટી સાબિત કરવાનું કામ કોણ કરે? સ્ટેટ કરે, પોલીસ કરે, આમ, બરાબર? એટલે આ મિરિન્ડાવાળો કેસ બહુ ચાલ્યો હતો અમેરિકાની અંદર, અને પછી આ વ્યક્તિ ગેંગ વોરમાં જ માર્યો જાય છે. એટલે આવું છે. આના પર એક સાઉથની મૂવી પણ બનેલી છે, બરાબર બેટા? હવે દેખો, તો આટલું મેં તમને સમજાવ્યું બેટા, બરાબર? હવે સાંભળજો. એના પછી આપણે ભણીએ છીએ બેટા 21મો અનુચ્છેદ, બરાબર? હવે હું 21મો અનુચ્છેદ તમને ભણાવું ને, 21મો અનુચ્છેદ એવું સમજી લો બેટા કે આ 21મો અનુચ્છેદ એટલે બધું જ છે, બરાબર? કયો ભણી ગયા બેટા આપણે? 22, 20, બરાબર? હવે જીવનની વાત આવે. 21મો અનુચ્છેદ હું 100 કલાક સુધી ભણાવી શકું છું, પણ ભણાવું 21મો અનુચ્છેદ હું કેટલા કલાક સુધી ભણાવી શકું છું બેટા? 6 કલાક, 5 કલાક, જેટલો ટાઈમ મને આલો ને તમે એટલા. ઘણા જ કેસો છે,
કેસો બધા નહીં ભણાવું બેટા, હું અમુક અમુક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બરાબર. આમ તો દેખ લે બેટા, 21માં કેસ, 21મો અનુચ્છેદ એટલે તમને ખબર પડી ગઈ બેટા. અરેસ્ટ કરો તો બી પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, બરાબર. પછી ગુનો સાબિત કરો તો પણ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, અને આ જ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો દ્વારા તમે કોઈ પણ વ્યક્તિની લાઈફ છીનવી શકો છો, એની પર્સનલ લિબર્ટી છીનવી શકો છો. ઓકે બેટા. હવે અહીંયા હું તમને હે ને આ આખું વાંચું ભણાવું, તમે ઘરે વાંચ લેજો. હું તમને જે સમજાવવાનું છે એ આખું સમજાવ દઉં બેટા, બરાબર. આમ તો જલ્દી તમને ખબર પડી જાય. દેખો, દેખો બેટા, અહીંયા હું તમને જે સમજાવવા માંગુ છું ને એ વિથિન 10 મિનિટમાં આખો આર્ટિકલ 21 સમજાવી દઉં છું. ઘણો બધો ટાઈમ, આમ ઘણા બધા કેસો છે, પણ આપણે જે સમજવા જેવું છે હું તમને સમજાવું. હવે અહીંયા તમે એક વસ્તુ જોજો બેટા, કે અહીં જોજો, મેનકા ગાંધી બેટા, આના કેસ પરથી હું આખો 21મો સમજાવું છું. 21મો તો તમને ખબર પડી જ ગઈ, બરાબર. નો પર્સન સેલ બી ડિપ્રાઇવ્ડ, બોલ્યા જ કરવાનું બેટા. નો પર્સન સેલ બી, આગળ બોલો તો, નો પર્સન સેલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી એક્સેપ્ટ અકોર્ડિંગ ટુ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. આવડે બેટા આખો? વર્ડ્સ પણ આખા એને આવડે છે કે નહીં? મેનકા ગાંધીનો એક કેસ બને છે બેટા. એ મેનકા ગાંધીના કેસમાં કેવું થાય છે કે 1977ની અંદર સરકાર બદલાઈ જાય છે, બરાબર. આમ ધ્યાનથી સમજો બેટા, હું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કરું છું, પોલિટી નથી સમજાવતો. સરકાર બદલાઈ જાય છે, બરાબર. તો જનતા દળ નામની સરકાર આવે છે, જનતા દળ નામની સરકાર આવે છે. હવે એમને ડાઉટ હતો, શું ડાઉટ હતો ખબર? કે આ ગાંધી પરિવાર દેશ છોડીને બહાર જવો જોઈએ નહીં, બરાબર. ગાંધી પરિવાર દેશ છોડીને બહાર જવો જોઈએ નહીં, બરાબર. તમે આ બંને જોઈ લેજો બેટા, બરાબર. આમ એક બે કેસ છે, ગોપાલન કેસ છે, બરાબર. એક મેનકા ગાંધી કેસ છે, બરાબર. આમ આ બંને જોઈ લેજો. તો આપણે પહેલા ગોપાલન કેસ અને મેનકા ગાંધી કેસ બંને ભણીએ, બરાબર. હવે દેખો, આ જે ગોપાલન હતો ને બેટા, એ દક્ષિણ ભારતમાં સીપીઆઈ જે છે ને, કોમ્યુનિસ્ટ પાર્ટી, બરાબર. તો કોમ્યુનિસ્ટ પાર્ટીનો લીડર હતો. હવે એ લીડર હતો એટલે એ શું કરતો હતો? આ જે વિસ્તારોની અંદર પ્રચાર કરતો હતો, બરાબર. પ્રચાર કરતો હતો. હવે સ્ટેટ જે હતું ને, સ્ટેટ, તો સ્ટેટને એવું લાગ્યું, સ્ટેટ એટલે ત્યાંની રૂલિંગ સરકાર બેટા, તો સ્ટેટને એવું લાગ્યું કે આ ભાઈ શું કરે છે ખબર? આ ભાઈ શું કરે છે કે પબ્લિક ઓર્ડર. હવે આ ભાઈઓ ભાષણ આલી રહ્યો બેટા, ભાષણ કયા અનુચ્છેદ પ્રમાણે આલી રહ્યો? 19. પણ 19મા અનુચ્છેદમાં તમે ગ્રાઉન્ડ ઓફ રિઝનેબલ ગ્રાઉન્ડ ઓફ રિસ્ટ્રિક્શન ભણેલા છો બેટા? બોલો. રિઝનેબલ ગ્રાઉન્ડ ઓફ રિસ્ટ્રિક્શનમાં એક શું હતું બેટા? પબ્લિક ઓર્ડર. તો આ ભાઈને પબ્લિક ઓર્ડર પ્રમાણે, તમે પબ્લિક ઓર્ડર, જાહેર વ્યવસ્થા સાચવતા નથી, આમ કરીને ગોપાલનને અરેસ્ટ કરી લીધો, બરાબર. આમ અરેસ્ટ કર્યો, કેસ ચાલ્યો, ભાઈ પહોંચી ગયો સુપ્રીમ કોર્ટમાં, બરાબર. તો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ તમને કયા બેઝ પર અરેસ્ટ કર્યા છે, બરાબર. કે પ્રતિબંધિત અટકાયતથી મને અટકાયત કર્યો છે, બરાબર. કાયદો છે કે હા કાયદો છે, બરાબર. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો દ્વારા જ તમને અરેસ્ટ કર્યા કે હા એ રીતે જ અરેસ્ટ કર્યો, બરાબર. બરાબર છે. પણ સાહેબ હું તો મારા વિચારો રજૂ કરતો હતો, આમ તે ભાઈ બોલે છે આવું બધું, કેસ આખો ચાલે છે, પણ અહીંયા અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે કારોબારી જે છે ને, કારોબારી એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, કારોબારી એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, બરાબર, અનુસરી છે, બરાબર. કાયદો હતો એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને જ અનુસરી હતી, કાયદો હતો એ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને જ અનુસરી હતી, તમને અરેસ્ટ કર્યા છે, બરાબર. આમ એટલે એક ગોપાલન હારી જાય છે બેટા, બરાબર. આમ ઓકે. હવે આ બધું બન્યું, એવામાં બેટા મેનકા ગાંધીનો કેસ બન્યો. આ 51નો જ કેસ છે બેટા, બરાબર. અને આ કેસ બને છે બેટા 1978માં, બરાબર. તો મેનકા ગાંધી કે બહાર ફરી મને હરવા ફરવાનો અધિકાર છે કે, બરાબર. યાદ આવે બેટા? હરવા ફરવાનો અધિકાર, મુમેન્ટ યાદ આવે? હરવા ફરવાનો અધિકાર છે એમ મેનકા ગાંધી બોલે છે, એના કેસ બોલે છે, એટલે સમજાવું છું આમ, બરાબર. તો મુવમેન્ટ છે, તો બરાબર. તો એટલે કીધું ભાઈ 19મા આર્ટિકલ ધ્યાનથી વાંચો, કે 19મા આર્ટિકલની અંદર શું છે ખબર? કે હરવા ફરવાનો અધિકાર વિથિન ઇન્ડિયન ટેરેટરી છે, બહાર નથી કે, બરાબર. સમજો એ કીધું. પછી તેમને એવું કીધું ખબર? કે પાસપોર્ટ એક્ટ પ્રમાણે એમના પાસપોર્ટ, મેનકા ગાંધીનો પાસપોર્ટ લઈ લીધો હતો, એટલે બહાર જઈ નહીં શકે બેટા, બરાબર. આમ તો ગાંધી પરિવારને બહાર નહીં જવા દેવાનું હતું, આમ કરીને પાસપોર્ટ લઈ લે છે, આવું બધું ચાલે છે. મેડમ કેસ લડે છે, બરાબર. આમ હવે આના કેસમાં એમ કીધું કે 14, 19 અને 21 આ ત્રણે ત્રણ અલગ અલગ છે કે, બરાબર.
આ ત્રણેકની અલગ વિભાવના છે. બંધારણ ત્રણેયને એક નથી ગણતું એમ. બરાબર. તો મેનકા ગાંધીના કેસમાં એમ કહે છે કે 14ની હોય તો 19ને લઈને શું કરવું, અને 19ની હોય તો 21ને લઈને શું કરવું. બરાબર. એટલે 14, 19 અને 21 એ ત્રણે ત્રણ ટ્રાયેંગલ છે, કે એક ગોલ્ડન ટ્રાયેંગલ છે. બરાબર. કે તમે મને સ્વતંત્રતા આપી, બરાબર, પણ જીવન નહીં આપ્યું. શું મતલબ? મને કોઈ બીજા વ્યક્તિ ની જેમ ટ્રીટ કર્યો તો કાયદા સમક્ષ સમાનતા નથી. તો 14માં હું શું કરું એમ. એટલે કે 14, 19 અને 21 એક શું છે? એક ટ્રાયેંગલ છે, ગોલ્ડન આર્ટિકલ્સ છે. કે અને આને અલગ અલગ તમે વિભાજિત કરીને એનું ઇન્ટરપ્રિટેશન કરો એ યોગ્ય નથી. બરાબર. આમાં તો મારી લાઈફ જતી રહી કે નહીં. તો લાઈફ એટલે શું એમ. તો લાઈફની ડેફિનેશન સ્ટાર્ટ થઈ બેટા. બરાબર. તો અહીંયા તો તમે મને એક પ્રાણી સમજો છો ને. બરાબર. એટલે આવું બધું ચાલ્યું એટલે પછી ખબર પડી કે પણ આના માટે તો પાસપોર્ટ એક્ટનો કાયદો છે. સાંભળજો, આના માટે પાસપોર્ટ એક્ટનો કાયદો છે. તો ચાલો, કાયદો છે. પ્રોસિજર એક્સ્ટ્રાબિલિસ બાય લો પ્રમાણે કામ કર્યું છે એક્ઝિક્યુટિવે. તો હા, કર્યું છે. બરાબર. સુપ્રીમ કોર્ટને લાગ્યું, સુપ્રીમ કોર્ટે એમ કીધું વાત તો સાચી છે. બરાબર. પણ ભલે પાસપોર્ટ એક્ટ લાગુ કર્યો, ભલે અનુચ્છેદ 19 એ કર્યું, પણ કાયદામાં જ ભૂલ હોય તો સમજો બેટા. આખી પ્રોસેસ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે જ થઈ, પણ કાયદો જ ખરાબ હોય તો. બરાબર. હવે હું તમને સમજાવું બેટા. દેખ લો, માન લો ટાંકી છે બેટા, ટાંકી. આનું ઉદાહરણ બેસ્ટ છે. આ ટાંકીની અંદર છે. બરાબર. આ ટાંકીમાં કાયદો કમ્પ્લીટ ઘડેલો છે બેટા. બરાબર. તો હવે કાયદો ઘડ્યા બાદ ચાલો, આ કાયદો લેજિસ્લેશનનું કામ છે કે નહીં બેટા? ધારાસભાનું કામ છે. આ વહીવટદારો છે કે નહીં બેટા? કારોબારીનું કામ છે કે નહીં? આ તો કાયદો કમ્પ્લીટ હશે તો કારોબાર કમ્પ્લીટ થયો બેટા. અને વ્યક્તિની લાઈફ તમે છીનવો તો યોગ્ય છે. વ્યક્તિની લાઈફ તમે છીનવો તો યોગ્ય છે. બરાબર. પણ કાયદો જ યોગ્ય નથી. દેખ લો, કાયદો જ યોગ્ય નથી. ટાંકીમાં જ ગંદુ પાણી છે તો બહાર અહીં કયું આવશે બેટા? ગંદુ જ આવશે. અહીંયા તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા છે જ. દેખ લો, જેમ કીધું એમ જ એ લોકોએ કામ કર્યું, જેમ કાયદાએ કીધું એમ જ કામ કર્યું. બરાબર. અને સુપ્રીમ કોર્ટ, તમે તો ફક્ત આને જ દેખો છો, આને તો દેખતા જ નથી. હું બોલું સાંભળો બેટા. સુપ્રીમ કોર્ટ ગોપાલન કેસમાં શું દેખ્યું બેટા? આને જ દેખ્યું. કારોબારીએ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે કામ કર્યું. આ કેસમાં ગોપાલનમાં બી એ જ દેખ્યું. મેનકા ગાંધીના કેસમાં પણ આ જ દેખ્યું. પણ મેનકા ગાંધીના કેસમાં સુપ્રીમ કોર્ટે નવું અર્થઘટન કર્યું. સુપ્રીમ કોર્ટે કીધું કે ના, આમની અંદર એવું છે કે જો કાયદા દ્વારા સ્થાપિત, અહીંયા તો માણસની શું જઈ રહી છે? લાઈફ જઈ રહી છે. લાઈફથી મોટું કશું નથી કે. બરાબર. એટલે ફક્ત ને ફક્ત કારોબારીની કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નથી દેખવાની, ધારાસભાએ કાયદો યોગ્ય ઘડ્યો છે કે નહીં એ પણ દેખવાનું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો આ બી તો એક ટાઈપનું શું થયું બેટા? જ્યુડિશિયલ રિવ્યુ થયું કે નહીં? પાર્લામેન્ટ યોગ્ય કાયદો જ નહીં ઘડે બેટા. બરાબર. તો આને આ કેસ પરથી શું આવ્યું? હવે તમને ખબર પડી બેટા કે કાયદો પણ કેવો હોવો જોઈએ બેટા? યોગ્ય, ફેર હોવો જોઈએ, વ્યાજબી હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. એટલે કાયદો જ ખરાબ હશે તો ભલે ને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કમ્પ્લીટ હશે, લાઈફ તો છીનવાઈ જશે કે નહીં બેટા? એમ કહું હું. સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? એમ કહું. એટલે પછી આપણે જાપાનમાંથી આ પ્રોસેસ ક્યાંથી લીધી હતી? જાપાનમાંથી. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા ક્યાંથી લીધી હતી? બોલો. જાપાનમાંથી. પણ આપણે પછી અમેરિકાનો એક કન્સેપ્ટ લીધો, ડ્યુ પ્રોસેસ ઓફ લો. શું લીધું? ડ્યુ પ્રોસેસ ઓફ લો. ડ્યુ પ્રોસેસ ઓફ લો, કાયદાની ઉચિત પ્રક્રિયા. શું કહેવાય બેટા? કાયદાની ઉચિત પ્રક્રિયા. તો તમે આના પરથી શું શીખ્યા બેટા? બોલો તો. આના પરથી તમે આટલું શીખી ગયા. શું ખબર? કે એકે ગોપાલન કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટે ફક્ત ને ફક્ત કારોબારીની કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને જ દેખી હતી. ઓકે હે ને? પણ મેનકા ગાંધીના કેસમાં સુપ્રીમ કોર્ટે કાયદા દ્વારા સ્થાપિત કારોબારીની તો પ્રક્રિયા દેખે જ છે, પણ ધારાસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો બી તો યોગ્ય છે કે નહીં, ફેર છે કે નહીં, વ્યાજબી છે કે નહીં એ પણ ચેક કર્યું. બરાબર. તો એ એક ટાઈપનું જ્યુડિશિયલ રિવ્યુ થયું કે નહીં બેટા? સમજણ પડે છે? છેલ્લે અલ્ટિમેટ હોય શું બેટા? લાઈફ. બરાબર હે ને? તમે બધું જ એની જોડે છીનવી લો તો મેં પહેલા કીધું એમ બેટા, આદમી જિંદા હે મગર જિંદગી નહીં હે તો वो जिंदा क्यों है? એવું થયું ને બેટા? અને તમે એમ કહો છો 14, 19, 21 અલગ અલગ છે તો પછી મતલબ શું છે? બરાબર. એમને અલગ અલગ નહીં, એ એક જ છે. કે આવું ક્યારે કીધું બેટા? મેનકા ગાંધીના કેસ. એટલે આ બે મેન કેસ છે. બરાબર. તો તમને પૂછે બેટા એકે ગોપાલન કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું? તો તમે કહેશો કે એકે ગોપાલન કેસની અંદર સુપ્રીમ કોર્ટે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કારોબારીની જ ચેક કરી હતી. બરાબર. પણ કાયદો જ યોગ્ય નહીં હોય તો? બરાબર. તો એ અમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી એમ કીધું હતું. બરાબર. બરાબર. પણ પછી
સુપ્રીમ કોર્ટે લાઈફની વ્યાખ્યા એક સામાન્ય પ્રાણીથી ઊંચી લઈ જઈને વિચાર્યું, જોયું કે ભાઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કારોબારીની પણ યોગ્ય હોવી જોઈએ અને ધારાસભાએ ઘડેલો કાયદો પણ યોગ્ય હોવો જોઈએ, ફેર હોવો જોઈએ, વ્યાજબી હોવો જોઈએ. બરાબર. આમ એટલે ત્યાંથી બેટા જ્યુડિશિયલ રિવ્યુ તો હાલ તમને આવી જ ગયો તો બેટા 73 થી. આ કેસ બન્યો છે 1978. આમ એ બેટા આર્બિટ્રરી અરેસ્ટ કોઈ દિવસ નહીં થાય, આર્બિટરી રીતે તમે કોઈ દિવસ કન્વિક્શન નહીં કરાવી શકો અને આર્બિટરી રીતે તમે કોઈ લાઈફ નહીં છીનવી શકો. આ ક્યાં ભણવાનું આવ્યું બેટા? 22, 20, 21. બરાબર. દેખ લો બેટા, 20, 22, 21. 21 હે, 22 હે તો 21 એને એ કરી દો. અને આને બધા એકબીજા સાથે સંકળાયેલા છે કે નહીં બેટા? અને આ બધાની સાથે કોણ છે બેટા? 19. અને આને કોણ છે? બરાબર. આ આર્ટિકલો એટલે હું વધારે સમજાવું. હવે આ 21મા અનુચ્છેદ પર તો બેટા એટલા કેસો બનેલા છે ને, એટલા કેસો બને. આજે તમે કહો રાઇટ ટુ પ્રાઇવેસી, તમે કોઈનો મોબાઈલ બી ખોલીને નહીં ચેક કરી શકો. પુટ્ટાસ્વામી કેસ, પુટ્ટાસ્વામીનો કેસ થયો એ. બરાબર. કે પોતાની પ્રાઇવેસી માણસ રાખી શકે છે, એનું જીવન છે, એની લાઈફ છે. બરાબર. આમ તમને સ્વચ્છ પર્યાવરણમાં રહી શકો છો, તમારી કોર્ટની અંદર ટાયલ ફાસ્ટ થવી જોઈએ, એ પણ તમે કરી શકો છો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર. તમે સ્વચ્છ પર્યાવરણમાં પણ રહી શકો છો. તમે માહિતીનો અધિકાર એ બી લઈ શકો છો આર્ટિકલ 21 પ્રમાણે. બરાબર. આમ એટલે આર્ટિકલ 21 વિસ્તૃત રીતે કોને સમજાવે છે બેટા? લાઈફને. કોને સમજાવે છે? લાઈફને. ઓકે. તો અહીંયા મેં તમને આજે 20, 21 અને 22 સમજાયા. બરાબર. આમ કાયદાની ઉચિત પ્રક્રિયા ક્યારે આવી બેટા? તો મેનકા ગાંધી કેસ. બરાબર. આમ અને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા ક્યાં હતી? એકે ગોપાલન કેસ. બરાબર. એકમાં કારોબારી છે, એકમાં કારોબારી ને ધારાસભા બંને છે. સમજણ પડે છે બેટા? આમ એટલું જ રાખીએ. એટલે 21મા અનુચ્છેદ બહુ વિસ્તૃત છે, નવા નવા કેસો આવશે, એ તમારે જોયા કરવાના. બરાબર. જય હિન્દ.